પરુષો પ્રેમ પ્રણામ અશુભ હરણ મંગલ કરણ તણીસી દેવ ચંદ્રજી નામ શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહેરાજ સોના તેજ કુંવરી શ્યામા યુગલકુ પલ પલ કરું પ્રણામ પિયાજી કો પલ પલ કરું પ્રણામ. પ્રણામ સુંદર સાહેબજી. હવે રામોદની અંદર પહેલા વહેલા ચર્ચા થાય છે સિંધી કિતાબની. હજી સુધીમાં ક્યારે સિંધી કિતાબની ચર્ચા થઈ નથી. મામત સોએ મહેબૂબજી પંચાઈ છક બેવ રોઈ મુંજે આજે દિલજી આવું કંદીસ અરજ બે આવું કંદીસ અરજ બે ઝઘડે કા પકરણ ભીખ મંગા દીદાર તોઈ જો. સિંધીની અંદર એક જાગ્રત આત્મા ઇન્દ્રાવતીજીની આત્મા આપણા રામોદ સુંદર સાથ આપણા બધા એના માટે રાજજી જોડે ઝઘડો કરે છે. અચ્છા, આપણે બી કાંઈ ના કાંઈની જોડે બાજતા હોય ને, આપણે કોની જોડે બાજીએ? ઓલા રિક્ષાવાળા જોડે, પડોશી જોડે, વહુ જોડે, સાસુ જોડે, દીકરા જોડે છે. એ બધા જોડે બાજીને કાંઈ મળે આપણને? દુઃખ સિવાય કાંઈ ના બાજે. ઇન્દ્રાવતીજીએ ઝઘડો કરવા બી કોને પસંદ કર્યા? શ્રી રાજને. કે જેની હાથે ઝઘડામાં હારવામાં બી એટલી આનંદ આવે અને જીતમાં બી એટલો જ. અચ્છા, હારી તો કોની આવે? રાજજીની આવે. અને જીતી તો કોને આવે? બે ફાયદો ઈ ફાયદો, એ કઈ ખોટ જ નહીં. તો ઇન્દ્રાવતીજી ઝઘડો શેના માટે કરે છે? શેના માટે કરે છે? ઇન્દ્રાવતીજીની ઈચ્છા તો હપ્સામાં રાજ્ય મળી ગયા. અહીંયા ચોપાઈ શું થાય છે? કેમ થાય છે? કે હિક મંગા દીદાર તોહીજો. ઘણા સુંદર સાથમાં કહીએ ને કે ભાઈ સુંદર સાજી રાજજીને જોવા છે તો હા બધા જોવા છે. અચ્છા, ચિતવન કરવું છે તો આપણે બધા ચિતવનમાં અચ્છા એવું થાય ને કે ભાઈ રાજજીને તો જોયા ન થતું, જે જોયા હોય એ ચિતવનમાં ધ્યાનમાં આવે ને. એકવાર રાજજી સામે આવી જાવ ને તો અચ્છા ચિતવન સહેલું થઈ જાય, દેખાઈ જાય. એવું લાગે ને આપણને કે એકવાર સામે આવી જાય પછી સામે આવી જાય તો પછી ચિતવન કોણ કરે? ન થાય એટલે તો કરવાનું છે ને આપણે. ખાસ આવી જાય ને સુંદર સાજી. તો એટલે ઇન્દ્રાવતીજી એટલા માટે ઝઘડો કરે કે રાજજી તમે મને જે સુખ આપ્યા છે, મને જે આનંદ આપ્યો છે, મને જેવો પ્રેમ કર્યો છે ને, મેં જેવી કુરબાન સમર્પણ થઈ છું ને એવા બધા સુંદર સાથના આપો. મને ની દો તો ચાલશે. છે ને આપણે વાણીમાં બે વાત આવે છે એમ. એક આપણે કહે છે ને એક પ્રકરણમાં આવે છે કે મારા મનના મનોરથ પૂરજો, સિંધાવતીજી લાગી ચરને. અને પછી એક ચોપાઈમાં આવે છે સૌ સાથના મનોરથ પૂરજો. બે વાત તો એક જ સખી બોલે છે ને. એને ધીમે ધીમે ખબર પડી ને તો એ કહે છે કે ધણી હવે મારી ઈચ્છા પૂરી થાય ના થાય અમારી બધી સખીઓની પૂરી થઈ જાય. જે પૂર્ણ અવસ્થા જ્યારે આવે ને ત્યારે આપણે ઈ માગીએ કે રાજજી આ બધાની ઈચ્છા પૂરી કરી દે ને તું. કે સૌ સાથમાં તો મેં બી આવી ગઈ ને, પેલું મારા મનના મનોરથ મેં એકલી જાય, પણ સબ સાથમાં તો મેં બી છું ને. સુંદર સાજી. તો ઈ ઇન્દ્રાવતીજી કરે છે. તો ઇન્દ્રાવતીજી રાજજી જોડે એટલે ઝઘડો કરે છે કે રાજજી મારી જેમ આ બધા કુરબાની, તમે એવું માનતા હોય કે ભાઈ ઇન્દ્રાવતીની જેમ આ રામોદ સુંદર સાથ કુરબાની કરે તે નહીં કરી શકે. એના જેવી રહેણી, એના જેવી કુરબાની, એના જેવું સમર્પણ નથી. પરમધામમાંથી કોલ તો એવો નતો કર્યો કે અચ્છા ઇન્દ્રાવતીના જેવું કરશો તો જો સામે આવીશ, એવું તો નતું કર્યું ને. તો મારી કુરબાની, મેં જે સમર્પણ છે ને સુંદર સાજી નહીં ઓલી ચોપાયા છે ને દૈ પ્રદીક્ષિના અતિ ઘણી. ઇન્દ્રાવતીજી કે મેં કુરબાની કરી, મેં સમર્પણ થઈ, મેં જે કર્યું છે ને તો મેં જે કર્યું છે એનું ફળ જો રાજજી તમે આપતા હોય ને તો શું કહેવા માંગે છે? દૈ પ્રદીક્ષિના અતિ ઘણી કરું દંડવત. તો ઇન્દ્રાવતીજીની કુરબાની લઈને શું કહે છે? સૌ સાથના મનોરથ પૂરજો, મારા ના કરજો.
અગર મેં સાચી તમારી રૂહ હોય, મેં સાચી કુરબાની કરી હોય તો મારા આ બધા સુંદર સાથના મનોરથ પૂરા કરી દો ને. કેવું માંગે છે રાજજી. અને રાજજી પછી સુંદર સાથ તડપજ વિલખ છે ત્યારે ઇન્દ્રાવતીજી રાજજી જોડે ઝઘડો કરે છે કે એક મંગા દીદાર તો હીજો. હીક એટલે એક, મંગા એટલે માગું, દીદાર એટલે દર્શન, તો હીજો એટલે તારા. કે રાજજી તારી જોડે માગી માગીને હું શું માગું છું? એક તારા દર્શન તો માગું છું. શું તારી મૂલમિલાવાળી રૂહ નહીં, તારી આત્મા નહીં, તું મારો ધણી નહીં? શું તું મારી સામે ના આવી શકું? તું મારી સામે ઊભો ના રહી શકો? તારા દર્શન તો માંગુ છું. એક રૂહ તમે પ્રેમ કર્યા પછી એટલું તો માંગન કે ધણી તું સામે આવી જા, બસ. બીજું કાંઈ નથી જોઈતું રાજજી મારી જોડે. તું આવી જા બસ એકવાર સામે. રામોદમાં તું મારી સામે આવી જા ને પ્રીતમ. અચ્છા, પરમધામની અંદર તો સામે આવવામાં કોઈ શરત નતો મૂકતો. અચ્છા, રાજજી ક્યાંય કહેતા હતા કે રૂહ તું આમ કર તો જ પાટઘાટ પર તારી હાથે આવું, આમ કર તો જ સુખપાલમાં તારી સાથે બેસું, તું આવું આવું કરીશ તો જ ઝુલામાં માણેકપાડમાં બેસીશ, ફૂલબાગમાં જઈશું. એવું કોઈ શરત મૂકી હતી? અહીંયા તો કેટલી શરતો રાજ્યએ મૂકી દીધી. ખબર નહીં આપણે કેટલું જીવનમાં પાલન કરીએ છીએ કે નથી કરતા. સુંદર સાજી રાજ્ય જેટલા બી નીતિ નિયમો બનાવ્યા છે, જેટલા બી આપણને માર્ગદર્શન કર્યું છે, એમાંથી ખબર નહીં આપણે કેટલું પાલન કરીએ છીએ, કેટલા એના વચનો પર ચાલીએ છીએ. તો રાજ્ય જાણે, રૂહ જાણે. રાજ્ય ન થતું જે બી કરી રહી છું ને, જો કુરબાની સમર્પણ, એ તું બલ આપું છું, તું શક્તિ આપું છું. ત્યારે મેં કંઈક વાણી પડું છું, ત્યારે કંઈક ચર્ચામાં જાઉં છું, ત્યારે કંઈક સમજમાં આવે છે. આગળ નથી થતું. તો હું તારી જોડે ઈ માંગુ છું ને કે મંગા દીદાર તું જા, કે ધની તું મારી સામે આવી જા. જો 3 વાત માટે ઝઘડો કર્યો. એક પહેલો ઝઘડો છે કે મંગા દીદાર, તું સામે આવી જા, મારી સામે આવી. પછી બીજું શું માંગ કરે છે? બે મીઠડી ગાલો સુણાય. બી એટલે બીજી, મીઠડી એટલે મીઠી મીઠી, ગાલ એટલે વાત. ગાલ પંજાબી શબ્દ છે ને, કી ગાલ કરાય એમ કે છે. ગાલ અને સુના કે ધની તું મારી સામે આવી અને આમ તથાસ્તુ કહીને વયું નહીં જવાનું એમ. ડી મીઠડી ગાલ સુના કે તું મારી સામે આવીને પરમધામમાં તું કેટલી મીઠી જુબાથી મીઠા વચનો બોલતા, તું રામોદમાં આવીને મારી સામે એવી મીઠી મીઠી વાતો કર ને. મારા કાન તરસી રહ્યા છે આજે તને સાંભળવા, મારા નેત્ર તરસી રહ્યા છે ધની તને જોવા માટે. તો મારી સામે આય અને મારી જોડે મીઠી મીઠી તું વાતો કર. કાંધ મોજા દિલ દે. ત્રીજી માંગ છે મારી. આ ઝઘડો આ 3 માંગ માટે ચાલુ થશે. કાંધ, કાંધ એટલે ધની, મોજા એટલે મારા, દિલ શું? કાંધ મોજા દિલ દે, દિલ દે કે દિલ દે ને. પછી શું કહે છે કે હે મારા ધની તું મારી સામે આય, મને ગળે લગાય અને છે ને તું મારી સામે આય, મારી જોડે મીઠી મીઠી વાતો કર અને દિલ દે એટલે મને ગળે લગાવીને મને દિલ આપીને. છે ને ત્રીજી માંગ સામે આય, દર્શન. પહેલી માંગ છે દર્શન આપ, સામે આપ. બીજી માંગ છે મારી જોડે વાતો કર અને ત્રીજી માંગ છે મને ગળે લગાય તું. કંઠ સે કંઠ મિલાય કે પિયા કીજે હાથ વિલા છે ને. તો આ 3 માંગ માટે મુછે હિત ગાલાએ. મુસે એટલે મારાથી, હિત એટલે અહીંયા, ગલાય એટલે મલ, ગલે મલ. ધની તું ના આવી શકું મારા માટે? તું પરમધામથી આ સંસારમાં રામોદમાં મારા માટે તો આવ્યો છું. તો શું વાતની દેરી? તું મારી સામે આય, મને ગલે લગાય અને મારી જોડે મીઠી મીઠી વાતો કરે. બોલ રાજજી, મેં તારી જોડે શું વધારે માંગ કરી લીધી? આટલું તો માંગુ છું. અને આ તો મેં પરમધામમાં રોજ કરતી હતી, કઈ નવું તો નથી માંગ્યું ને મેં. જે મારા અધિકાર છે એ તો મેં ધની તારી જોડે માંગી રહી છું. અને એના માટે હવે ઝઘડો ચાલુ થશે. હાણે વડિયું ઉમેદુ ગયા. હાને વડિયું ઉમેદુ બડિયા. પહેલા તો આ 3 માંગ પૂરી કર. કઈ 3 માંગ છે? હામે આય, ગલે લગાય અને મીઠી મીઠી વાતો કર. પછી આ 3 માંગ પૂરી થશે ને પછી
ઉમેદું એટલે ઈચ્છાઓ વળ્યા પછી તો તારી જોડે બહુ બધી ઈચ્છાઓ છે. આમ ફૂલબાગમાં બેસવું છે, સુખપાલમાં બેસીને પરમધામની સૈર કરવી છે, જુમનાજીમાં જીલના કરવા છે, અને રસોઈની હવેલીમાં તારી જોડે આરોગવો છે, ત્રીજી ભૌમની દહેલાનમાં તને સજાવો છે, તારા જામના કસ બાંધવા છે, તારી પાઘને સજાવી છે મારે, તારી પીછોરીને મારે સજાવી છે. મારી બહુ ઈચ્છા છે પ્રીતમ કે મેં તને સજાવું. તને સજાવું ને તો મને એટલો આનંદ આવે છે કે મેં કોના જામાના કસ બાંધું છું, કોની પાગને મેં સજાવું છું. પેલા આ 3 માંગ પૂરી કર, પછી મારી બડી બડી ઈચ્છાઓ હશે ને એ પછી હું તને કહીશ. કી પૂર્યો કને કાંદો, કી પૂર્યું કને કાંદ. જો રાજી તું આ 3 માંગ પૂરી ના કરતો હોય, 3 માંગ કઈ હામે આય, ગલે લગાય અને મીઠી મીઠી વાતો કર. જો તું રામોદમાં મારી આ 3 માંગ પૂરી ના કરું તો પછી શું કહે, ફરીથી ચોપાઈ પડો. કી પૂર્યો કને કાંદો, કી પૂર્યું કને કાંદ. હજુ આગળ મારી જે બહુ મોટી મોટી ઈચ્છાઓ છે ને એ કી એટલે કેવી રીતના, પૂર્યું એટલે પૂરી કરીશ, કાંદ એટલે ધની. જો આ 3 માંગ જો તું પૂરી ના કરું તો આગળ તો મારી બહુ બધી માંગો છે. ઈ જવાબ આપો, ઈ તમે કેવી રીતના રાજ્ય પૂરી કરશો? અને એ નથી કરતા એટલે હું તારી જોડે ઝઘડો કરું છું. કાં હામે નથી આવતો, બતાવ મેં તારી આત્મા નથી. ખબર છે રાજજી તમને, મેં 15-20 વર્ષથી આપણે બધા તારતમ લઈને રાજ્યમાં લાગેલા છે. રાત દાડો પારાયણ, પ્રોગ્રામ, સત્સંગ, આપણી વાડીઓ, બચ્ચાઓ ઘર બહાર છોડીને દોડતા હોય છે. ખાસ રાજજી મળી જાય. અને રાજજી તમે સામે ન આવતા તો મારા દિલમાં કેટલા પ્રશ્નો થાય છે ખબર છે? શું પરમધામની આત્મા નહીં હોય? શું રાજજી મારો ધની નહીં હોય? શું મારી અંદર અવગુણ હશે? શું વિકારો ભરેલી હશે? શું મેં રાજ્યનું નથી માનતી? ખબર નહીં કેટલા પ્રશ્નો ઉગડે છે. ખા રાજ્ય હાથે નથી આવતા તમે? કેમ મારી સામે નથી આવતા તમે? તું એકવાર સામે આવી જાય ને તો મારા બધા જ પ્રશ્નોનું સમાધાન થઈ જાય ધની. તો હું તો એ કહું છું કે આ 3 માંગ પૂરી નથી કરતા તો આગળ તો બડી બડી ઈચ્છાઓ કેવી રીતના પૂરી કરશો? આ બી તો મારો પ્રશ્ન તમને છે. જરા રાજજી જવાબ આપજો આનો. આણે પેરે લગી મંગાએ તરો, આને પેરે લગી મંગા એતરો. હાને એટલે અત્યારે, પેરે એટલે ચરણોમાં પડીને, પેર એટલે ચરણ, પગોમાં પડીને, મંગા એટલે માંગુ છું, એતરો એટલે એટલું કે અત્યારે તો ધની તરફ ચરણોમાં પડીને બેબસ છું, લાચાર છું, મારું કાંઈ નથી ચાલતું. ના મારી જોડે ઈશ્ક છે, ના નૂરી તન છે, ના મારી ખબર નહીં કેટલી પહેચાન છે, ના તારી કેટલી પહેચાન છે, મને તારી વાણી કેટલી સમજમાં આવે છે, ના એટલી કુરબાની, ના સમર્પણ, ના એટલો ઈશ્ક. શું કરું ધની? એક જ માંગ છે કે તારા ચરણોમાં પડી અને એટલું માંગુ છું કે ધની તું હામે આવી જા ને મારા રાજજી, મને ગલે લગાય ને, મારી જોડે મીઠી મીઠી વાતો કરવા, તો તારા ચરણોમાં પડી અને ધની હું એટલું માંગુ છું. પાયે ગીચી મે પાંદો, પાયે ગીચી મે પાંદો. પાયે ગીચી મેં કાંદ એટલે એનો મતલબ શું થાય? પાય એટલે કપડું આવે, ગીચી એટલે ગલામાં, પાંદ એટલે બાંધીને. નહીં ઓલા બ્રહ્માજી ગળામાં કપડું બાંધીને હે ને માંગ છે કે ધની મોની અંદર ઘાસનું તણખલું લઈને. ઘાસ કોણ થાય? ખાઈ જાનવર. ધની અમારી તો બુદ્ધિ જાનવર જેવી થઈ ગઈ છે. ગળામાં સફેદ કપડું, શોક નહીં કેતા આપણે કોઈ ધામ ગમન થાય ને તો ઓલા ગળામાં ખેસ નાખીએ ને શોક. અચ્છા શોક છે એનો શોક કયો શોક છે? બ્રહ્માજીએ નહીં 5 વર્ષની ઉંમરે જ્યારે દર્શન કરવા આવ્યા હતા, પરીક્ષા કરી, નો સમજ પડી તો બ્રહ્માજી જ કહે છે ને મોંમાં ઘાસનું તણખલું લઈને શું કે હું જાનવર જેવી બુદ્ધિ મારી છે કે મેં પરમાત્માની ઓળખાણ ના કરી. શોક કયો શોક? આપણે તો કોઈ ધામ ગમન થાય તો ગળામાં કપડું નાખીએ. શોક કયો શોક છે કે જેને પરમાત્માની ઓળખાણ ના કરી આ જીવન એના જીવનમાં શોક હી શોક રહેવાનો. ઈ બ્રહ્માજીએ શીખ આપી છે ભાગવતની અંદર કે મેં પરમાત્માની ઓળખાણ ના કરી. અને ઈ કહે છે ને કે ધની તમે હારાવા માંગો છો ને તો ઓલે કહે છે ને હાર્યા 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 વાર કહું કેટલીક ધની હારી ગઈ. ચાલ
મેં ભૂલ સ્વીકારું, હું હારી ગયો, હું બેબસ છું, હું લાચાર છું, મારું કઈ નથી ચાલતું રામોદમાં આવીને. તું કહું એટલી ભૂલો અવગુણો છું, મેં સ્વીકારું છું તારી આગળ. ગળામાં સફેદ કપડું બાંધીને મોંમાં ઘાસનું તણખલું લઈને તારા ચરણોમાં માફી માંગુ છું. બોલા નથી વધારે તું શું કરાવવા માંગુ છું મારી જોડે? બોલ, તારી રૂહ જોડે તું શું કરાવવા માંગુ છું પ્રીતમ? તું કાવે કર, બસ એકવાર તું સામે આવી જાય ને, એકવાર તું મને ગલે લગાય, એકવાર તું મારી જોડે મીઠી મીઠી વાતો કર ને, હું આટલી ઝૂકવા માટે ધની તૈયાર છું. એક તારા દીદાર માટે કહેજે, હે ગાલ આયે થોરડી, હે ગાલ આય થોડી. હે એટલે હે, ગાલ એટલે વાત, આય એટલે તમારા માટે, અને થોડી એટલે નાની. ધની તમારા માટે આ વાત કેટલી કે એક રૂહની સામે આવવું, એને ગલે લગાવવું અને એની જોડે મીઠી મીઠી વાતો કરી. આ તમારી માટે તો નાની ચૂટકી વગાડવા જેટલી વાત છે. કોઈ મોટી વાત મેં પહાડ થોડી માંગી લીધો કે માણેક પાડ માર નામે કર દો, કે પુખરાજ પાડ મારી નામે કર દો, એવું થોડી મેં માંગી લીધું છે રાજજી. થોડી વાત છે તારા માટે તો ચૂટકીની વાત છે. અચ્છા, રૂહ પોકારે છે, મેં એની સામે થઈ જાઉં તો આટલી થોડી નાના જેટલી માંગ તમે કેમ મારી પૂરી નથી કરતા? કે હેડી બડી કે હેડી વડી કરીએ તો આટલી નાની વાતને કે એટલે કેમ? હેડી એટલે એવી, વડી એટલે મોટી, કરી એટલે કરી. કે આટલી નાની તમારા માટે જેટલી વાત છે મેં તો ચમચી જેટલું માંગુ છું, અને કેટલી મોટી તમે કરી દીધી કે તું આમ કર, આમ કર, આમ રેની કર, આમ ચિતવન કર, આમ દાન કર, આ ખાવું, આ ના ખાવું, ખબર નહીં કેટલા નિયમોમાં વાણી વિતકમાં તમે મને બાંધી દીધી. મેં તો ખબર નથી કેટલા જાણું છું ને કેટલા જીવનમાં પાડું છું. કેટલા મોટા નિયમો બનાવ્યા છે કે આવું આવું કરીશ તો જ તારી સામે આવીશ, આવું આવું કરીશ તો જ દર્શન આપીશ, આવું આવું કરીશ તો જ કરીશ. એમ કેટલી મોટી બનાવી દીધી. ધની ન થતું મારાથી. કરું છું એ બી તમે બળ આપો છો, તારે હું આટલું બળ કરી દીધું, બાકી ક્યાંથી બળ લાવું? કેમ આટલી વાતને તમે મોટી બનાવો છો? નાની માંગને આટલી બધી મોટી ધની તમે બનાવો છો. આવું કડી ન રહદમ તોરે. તમને ખબર છે હું કોણ છું? તારી મૂલ મિલા વારી રૂ છું હું, રામોદની નતો. હવે ગાતા હતા ને અમારા રહીજી દાદા બોલે ભજન કે મારા વસ કી દિલ વાલા રે, અમથી પરમધામમાં મેં તને વશ કરીને રાખ્યો છે. મજાલ છે તું મારા વગર શિખપાલમાં બેસી શકું? મજાલ છે તું ગાણપાડા ઝૂલામાં બેસું? મારા વગર મજાલ છે તું ઝીલ કરું? મારા વગર કોણ તને રસોઈની હવેલી મારો ગામ? એ વશ કરીને મેં રાખ્યો છે તને. અને શું ચરણ શું ચાલતું તું ફરી પડતું? આવું કડી ન રહદમ તોરે. તમને ધની ખબર છે કે ઈ પરમધામની અંદર આવું એટલે હું, કદી એટલે ક્યારે ન રહા, રહી નહીં શકતી, દમ તોરે. કે પરમધામની અંદર ધની તમને ખબર છે હું તારા વગર એક પલ નથી રહી શકતી. રંગ પરવાલીમાં જેવા નેત્રો ખુલે ને બાજુમાં પ્રીતમ ના દઉં ને તો પાગલ થાવ, દોડ મારો પ્રીતમ ક્યાં છે? ભાગું છું તારા માટે, ગાડી વળીને તારા પાછળ પાછળ વરું છું. એ સમજ તું ભૂલી ગયો રામોદમાં આવીને કેવી ગાડી છું પરમધામમાં તારા માટે. તારા વગર કાંઈ મત નથી દેખાતું. તે ભલે 25 બક્સ બનાવી રાખ્યા માણેક પુખરા જોજકો સર, હું તો તને જોઉં છું પ્રીતમ. મારો તો પુખરા જ તું છું, મારું તો માલિક તું છું, મારી તો હોજકો સર તું છું. કેવી ગાડી છું તારા પ્યારની અંદર, તું મારા પ્યારને ભૂલી ગયો. કદી તારા વગર નહીં રહેવા વાળી. એ પ્યારને તો તું યાદ કર કે તારી કેવી રૂહ છે, એ તને માંગી રહી છે, એ રૂહ તને પુકારે છે મૂલ મિલાવ વાળી. તું એની પુકાર નહીં આવડું ધની? તું મૂલ મિલાવ વાળી ની સામે નહીં આવું? તું એને ગળે નહીં લગાવ તો બતાય કોને ગળે લગાવી છે? કોની સામે જઈશ તું પ્રીતમ? કોની જોડે તું મીઠી મીઠી વાતો કરી છે? જો મારી સામે તું નહીં આવું તો હું તારા વગર એક પલ નહીં રહેવા વાળી. એ વાતને તમે ભૂલી ગયા તો નહીં? હું એ પરમધામની તારી આત્મા છું. સે બિસરી કી વૈયે. સે વિસરી કે વૈયે. સે એટલે એ, વિસરી એટલે ભૂલી જવું, એ વેરે એટલે આ વેરાય. રાજ્ય નહીં કહેતા કે ખેલમાં તું ભૂલી ગઈ, તું ભૂલી ગઈ. ચાલ મેં તો ભૂલ્યો,
મેં તો ભૂલી છું રામોદમાં આવીને, પણ એ વાતનો તો ધણી કામ ભૂલ્યો કે પરમધામ હું તારા વગર એક પલ નહીં રહી, તારા વગર મેં કોઈ દર સુખપાલમાં બેઠી એકલી બતાય, તારા વગર મેં કોઈ એક લીલા કરતો હતો, મારી હરેક લીલામાં તું સામેલ છું ધની, તારા વગર કોઈ લીલા મારી નથી ચાલતી, તું મારા એ પ્યાર ન ભૂલી ગયો ધની, એ વાતને તમે વિસરી ગયા. હા, રામોદમાં તો નથી, મેં સ્વીકારું કે રામોદમાં નથી મારી જોડે પ્યાર, નથી મારી જોડે ઈશક, નહીં મારી જોડે કાયબલ, પણ મેં નિસ્બતની વાત યાદ કરાવું છું. તમે કેટલી બધી નિસ્બતની વાતો યાદ કરાવો છો, મેં બી તો, મારી બી તો ફરજ બને છે ને, મેં તો પરમધામની મૂળ મિલાવાની નિસ્બત યાદ કરાવું ને, એ વાતને તમે ક્યાં ભૂલી ગયા? એ સંબંધ, એ વાત મૂળ મિલાવાના નાતે મેં માંગી રહી છું, એ નાતે મેં ઝઘડો કરું છું. બાકી રામોદવારીની તો શું હેસિયત કે મેં તને કઈ બોલી શકું, કે તને બે શબ્દો કહી શકું? એ વાતને ધની તમે ક્યાં ભૂલી ગયા? મૂકે કુસાઈએ નિંદ્ર में, મૂકે કુછાઈએ નિંદ્રે મેં. મૂકે એટલે મારી જોડે, કુછાવું એટલે બોલાવવું, નિંદ્રમાં એટલે સપનામાં. ઓલા નહીં, સપનામાં કોઈને નાના બચ્ચાઓને અમને યાદ હોય, અમે સવારે ઉઠું ને તો મારી મમ્મી ઘણી વાર મને કહે કે તું હાથે હું રાતે બબડતો હતો, એમ મને ખબર નહીં કે મમ્મી હું બબડતો રાતે, આવો આવું બોલતો હતો. એ સપનાવાળાને બિચારાને હું ખબર પડે, એ તો જાગતા એને ખબર પડે કે હું લવરી કરે છે. મેં તો સપનામાં બોલી રહી છું, સપનામાં છું ધની, મેં સાચી છું ખોટી છું એ મને તો ખબર નથી, હું શું બોલું છું એનું મને તો કઈ ભાન નથી. સપનાવાળાને ક્યાં ભાન હોય? મારી માંગો સાચી છે ગલતી એ બી મને તો ધની નથી ખબર. તું જાણું છું, મારી દોરી તો તારા હાથમાં છે ને. હું તો સપનામાં છું, સપનામાં બોલી રહી છું, સપનામાં ઝઘડો કરી રહી છું, સપનામાં માંગ કરી રહી છું. માંગે મારી સાચી ખોટી હું નથી જાણતી ધની, કે તને માંગુ એ મારી સાચી માંગ છે ખોટી? તને ગલે મળવું છે માંગ મારી સાચી છે ખોટી છે? આ ઝઘડો કરું છું સાચું છે ખોટું નથી ખબર તને મને. બસ સપનામાં બોલી રહી છું. તું પાન જાગે તો, અને હું તો સપનામાં છું. મારે તો બે તન, આતમ ને પરાતમ બે ફ્રામો છે. તું પણ જાગ દો. અને તમે કોણ છો? તું પણ એટલે તમે પણ. જો ઇન્દ્રાવતી કેવો હકથી તું કઈને વાત કરજે. તું પણ જાગતો અને તું જાગું છું, હું સપનામાં છું, હું નીંદમાં છું, તું જાગું છું. અચ્છા વાંધો નહીં ને, આપણે કેટલા નિશ્ચિત થઈ જઈએ કે કોઈ બસ જવાની હોય ને તો અચ્છા જે વહેલા જાગે એ બધાને જગાડ દે છે ને, તો આપણે નિશ્ચિત ઊંઘેતા હોય કે એ જાગે છે તો આપણે વાંધો નથી. સુંદર સાજી કે ધની તમે તો જાગો છો. જે બાંજાઈએ મુવલ, જે બાંજાઈએ મુવલ, જે એટલે જે, બાંજાઈ એટલે ઝઘડો કરાવો છો, બોલાવો છો. હું એટલે મારા, વલ્હા એટલે વાલા પ્રીતમ, કે મારા પ્યારા પ્રીતમ, મારા વાલા પ્રીતમ. તમે મારી જોડે આવું કામ કરાવડાવો છો, શું કામ ઝઘડો કરાવડાવો છો? મેં તમને આવા વચનો કહું સારું લાગે છે ધની? શું કામ આ ઝઘડાને આગળ વધારો છો? બસ અમે આવી જાવ, ઝઘડો પૂરો. મને ગલે લગાવીને મીઠી મીઠી વાત કરો, ઝઘડો પૂરો. આપણે ઝઘડો બંધ કરીને ત્યાંથી પ્યાર કરવાનું ચાલુ કરીશું. તું હા મેં તો આઈ ધની તતોઈ શકો અચેડો. અને આજે મેં રામોદમાં પુકારું, મારી જોડે ઈશક છે કે નહીં મને નથી ખબર. મેં તો મૂલ મિલાવાની છૂક નહીં, તને ના જોઉં ત્યાં લગી પ્રશ્ન ચિહ્ન લાગેલો છે. મેં તો ત્યારે મારી જાતને માનું ને મૂલ મિલાવાળી, કે મેં મૂલ મિલાવા વાળાને જોઈ લઉં. અને આજે મેં પોકારું છું તને, આજે તને માંગુ છું, આજે તને ગલે મળવાની વાત કરું છું ને. અને જો તું રામોદમાં મારી સામે ના આવ્યો તો મેં તને પુકારું ને, અને તું રામોદમાં ના આવ્યો તો શું થશે? કે પરમધામમાં તો મેં બી તમને કહેલું ધની કે મારો ઈશ્ક મોટો, તમે શું કહેલું? આશિક તો મેં છું. તો આશિક હોય ઈશ્ક તો એનો મોટો હોય ને. તો આજે તમે રામોદમાં મારી સામે નહીં આયા તો પરમધામની અંદર હું ક્યારેય તમારો ઈશ્ક મોટો છે ને એ સાબિત નહીં થવા દઉં. ક્યાં દાવો મૂક્યો કે રાજી મેં પુકારતી હતી તારો ઈશ્ક મોટો તો કાં તું આમે ના આવ્યો? તું આજે રામોદમાં મારી સામે નહીં આવ્યો ને તો દોષ તારા ઈશ્ક ને લાગશે, મારા ઈશ્ક ને તો નહીં લાગે. મારી જોડે તો છે જ નહીં, મારો તો નાનો છે.
એક તારી રૂહ તને પુકારતી હોય અને તું ના આવું તો કોનો ઈશ્ક મોટો, કોના ઈશ્કનો દોષ લાગશે? તો શું શું ચરણ ચાલતું હતું? તતો ઈશક ઓસીડો તો તારા ઈશકનો દોષ લાગશે. તમે પરમધામમાં ધની ક્યારેય સાબિત નહીં કરી શકો કે મારો ઈશ્ક મોટો છે, કે આશિક હું હતો. આશિક હતો તો કા રામોદમાં નો આવ્યો? હું તને પોકારતી હતી ને, ધ્યાનમાં બેસતી હતી ને, તને યાદ નથી કરતી હતી ને? શું તારી માટે મેં નથી રોતી? કાનો આવ્યો? તું આશિક હતો, તારો ઈશ્ક મોટો હતો, તું સામે ચાલીને આવી જાય. સખી ના રો, મેં છું ને મારા આંસુ લૂછવા તું આવ્યો ધની. તું આશિક હોય તો કેમ ના આવ્યો? તો પરમધામમાં તારા ઈશ્ક પર ધની દોષ લાગશે. ક્યારેય સાબિત નહીં કરી શકો કે મારો ઈશ્ક મોટો છે. જો આજે તમે મારી સામે નો આવ્યા તો ભાઈઓ બેઠી મૂકને, તો ભાઈઓ બેઠા મૂકને, કે આ તારી બધી રૂહો છે ને એ મારી કને બેઠી જાય. કેમ? કે ભાઈ 5મા દિવસની લીલામાં ઇન્દ્રાવતી કે અંગે સંગે ઇન્દ્રાવતીમાં રંગના આવેશ મેં આપવું ને ઇન્દ્રાવતી દર્શન, કે 5મા દિવસમાં સહી નામ મોહર શોભા દિયો રોશન કરતા આપ્યા, રોશની પારકી ને દઈ સાહેબ નામ ધરાય. કે તમે 5મા દિવસની લીલામાં મને મારા તનમાં બેઠા તો રાજ્ય અક્ષરાતીત મને બનાવી. હવે રામોદ વાળા ઘુમટજીમાં એમ કે છે અચ્છા ઇન્દ્રાવતીજી, કારણ કે ઘુમટજીમાં તો ઇન્દ્રાવતીજી બેઠી છે ને, આ રાજજી છે, આ સાક્ષાત રાજજી છે. અને તમે કહું છે કે ઇન્દ્રાવતી કે મેં અંગે સંગે, તો આ બધી રૂહો ઘુમટજીમાં આવીને રોવે છે, રડે છે, ધ્યાન કરે છે, વિલખ છે, તડપ છે, સેવા કરે છે, લાગી છે. કઈ મારી માંગ પૂરી થશે, મારી ઈચ્છાઓ પૂરી થશે. કેટલી વિલખ છે અહીંયા ધની. હા ને, આ વચનો ઇન્દ્રાવતીના સ્વરૂપ છે ને સુંદર સાજી. વાસના હશે એ વલક્ષ ઇન વચનો કે નિર્ધાર ને સુંદર સાથ તડપો છે ધની તારા માટે. બધાની નજર મારી બાજુ છે કે 5મા દિવસની લીલા ઇન્દ્રાવતી થઈ ને તો 6ઠા દિવસમાં ઇન્દ્રાવતીજી અમને રાજજીના દર્શન કરાવશે, મિલાવડાવશે. બધાની આશા મારી જોડે જોડાયેલી છે. માંધા મું નજર, માધા મું નજર, માધા એટલે આગળ, મું એટલે મારી આગળ, નજર એટલે બધી સખીઓને મારી જોડે આશા બંધાયેલી છે. એટલે આ બધા વતીની ઝઘડો હું કરું છું કે બધાની મારી પર વિશ્વાસ છે કે ઇન્દ્રાવતીજી અમને કરાવડાવશે, રાજજી મલાવશે. એટલા માટે જે દિલ નિંજા નહરીએ, જે દિલ નિહંજા નહરીએ, જે દિલ હિનજા નહરીએ. જે એટલે જે, દિલ એટલે દિલ, હિનજા એટલે હિન એટલે આ બધી રૂહોના નહરીએ. કે આ બધી સખીઓના દિલમાં અગર ધની તમે જોવો તો હે વિલખ્યું રે વર, તો હે વિલખ્યું થી વર, તો હે મારા ધની આ વર વગર, વર આપણો ગુજરાતી શબ્દ છે ને, દુલ્હા જેને કહેવાય, વર રાજા પહેરવા જાય ને તો એમ કીધું. તો હે વિલખ્યું થી વર, તો આ વર વગર વિલખ છે, તડપ છે. હવે ઇન્દ્રાવતીજી કહે છે કે હું તો વર છું નહીં, હું બી તો મૂલ મિલાવવામાં તારી લાલ રંગના ગીલમ પર બેઠેલી, કંચા રંગના સિંહાસનની સામે બેઠેલી એક રૂહ છું ને. આ તારા વગર વિલખ છે. બતાવ હું અમને રાજજી ક્યાંથી લાવીને આપું? જોઈએ છે રાજજી, વિલખ છે મારી આગળ, હું વર તો છું નહીં. ક્યાંથી એમને વર આપું? એમને વર જોઈએ છે, એમને રાજજી જોઈએ છે. ધની તારા ગલે મળવું છે, મારા ગલે મળવું હોત ને તો હું ઘુમટજીમાંથી બહાર નીકળીને એક એક સખીના ગલે લાગત, એક એક જોડે મીઠી મીઠી વાતો કરત. પણ મૂળ મિલાવા વાળો જોઈએ છે આ બધીને. એ હું ક્યાંથી લાવું ધની? હું મૂળ મિલાવા વાળો નહીં, હું મૂળ મિલાવા વારી છું. ક્યાંથી લાવું એ રાજજી? તારા વગર વિલખ છે. આ બધી રૂહોને તું જોઈએ છે કે જે હિક લેખે મુનારીઓ, હિક હિક લેખે મુનારીઓ, હિક લેખે મુનારે. હિક એટલે એક, લેખે એટલે જોવું, આમ લખવું કેવાય. મુ એટલે મેં, નહારું એટલે જોવું, નિહાળવું, નહારવાનું થતું. કે ધની એક વાતનો વિચાર કરી કરીને મેં જોયું તો મુનાહે ગુનેહે જો પારો, મુ નાહે જો ગુને જો પાર. મુ એટલે મારા, કેવું એમ
બિંદાસ રાજ્યને અમે સ્વીકારે છે અને લેખિતમાં લખે છે. આપણે તો 4 જણની આગળ જો ગલતી ભૂલ કરી હોય ને તોય ના સ્વીકારીએ. ઇન્દ્રાવતીજી પૂરા બ્રહ્માંડની સામે કેટલા સુંદર સાતા વાણી પડે છે, છતાં એમ બધાની વચ્ચે આમ છાતી ચોડી કરે છે. કદની મું નહીં ગુને કો પાર, કે અચ્છા મેં સ્વીકારું છું કે મારા તો ગુનાનો પાર નહીં. ચાલ એટલા બધા ગુના અવગુણો મેં કર્યા છે. આપણે એક અવગુણ કર્યો હોય તો કહીએ કે કોઈ સ્વીકારીએ, કોઈને ના કે રાજ્યને કે કેટલું દિલ નિર્મળ છે રાજ્યને આગળ આમ એને ફિકર નહીં લાગે. અચ્છા 6ઠ્ઠા દિવસમાં વાણી પર છે તો સુંદર સાથ મારા વિશે શું, અચ્છા આવી ઇન્દ્રાવતીજી હતી. જોકી એને એક બી ગુનો નહીં, છતાં એમ કેવા સ્વીકારે છે, કેવા અવગુણ સ્વીકારે છે. કે વાલા મેં અવગુણ કીધા તે પહેલા તમે પ્રકરણ પડો ને તો રાસ પકરાસ ને ખટૃતિના એક એક પ્રકરણ મેં અવગુણની વાત કરી. વાલા મેં બહુ અવગુણ કર્યા એટલે રહ્યા છો, એટલે મારી સામે નથી આવતા, એટલે મને દર્શન નહીં આપતા, એટલે મારી જોડે વાત નથી કરતા, એટલે તમે રિહાઈ ગયા છો. એક એક પ્રશ્ન રાજ્યની સામે એને કર્યો છે. આપણે ખાસ એવા પ્રશ્નો કરતા થઈ છે અને સ્વીકારી લે કે રાજ્ય ગુનેગાર છીએ તો છીએ, ભૂલ્યા તો હા ભૂલ્યા છીએ, અવગુણો કર્યા તો કર્યા છીએ. આપણે તો એની પર સફાઈ દેવા જઈએ છે પાછા. રાજ્ય કે લે તો સફાઈ દેતી ફર. સ્વીકારવા વાળોને રાજ્ય મળ્યા છે, સફાઈ દેવા વાળો નથી મળ્યા. સુંદર સાજી બિહારજીએ લાખ ગલતીઓ કરી ને ક્યારેય સ્વીકારી લે. ઇન્દ્રાવતીજીએ નહીં કરી છતાંય સ્વીકારી લીધી. સુંદર સાથની ગલતીઓને પોતાની પર લઈ લીધી ને. એક બાપ હોય ને એનો દીકરો ગલતી કરે ને તો બાપ માથે લઈ લે કે અચ્છા મેં લઈ લઉં છું માથે, મારા દીકરાની ગલતી છે, સજા મને આપી દો ને. સુંદર આપણે તો આપણી ઓરો પર થોપીએ છીએ આપણા દોષો ગલતીઓ. ઇન્દ્રાવતીજી પોતાની પર લે છે ને ગલતીની. ખાસ આપણે આવા બની જઈએ ને, ખાસ રાજ્યમાં લાડલા બની જઈએ આપણે બધા. સુંદર સ્વીકારી લઈએ આપણે. પ્રીતમની સામે તો સ્વીકારવાનું છે ને કે હું નહીં ગુને જો પાર, કે ધની મેં તો એટલા બધા ગુના કરે છે. કયો ગુનો? પહેલો મારો ગુનો કે તારા વગર મેં શ્વાસ લઉં છું, પરમધામમાં ક્યારેય નથી લેતી. તારા વગર હું આરોગું છું, અંદર સરસ રીતે કોળીઓ ઉતરે છે ધની. તારા વગર હું આરોગ કોઈ દિવસ. મારો પહેલો કોળીઓ તારા મુખમાં જતો આજે રામોદમાં. તારા વગર બધું જોઉં છું. કેટલા ગુના, આ ગુના નહીં તો શું છે મારા? તારા વગર આ ગુના મેં બધાય કર્યા છે. આપણે બધાય કરીએ છીએ કે એના વગર તો ક્યાં મેં. હું નહીં ગુને જો પાર, કે ધની મારા તો ગુનાનો પાર નહીં, મેં તો સ્વીકારું છું. કા સ્વીકારતા બની જઈએ આપણે, સ્વીકારતા થઈ જઈએ. આપણી સામેવાળાની ગલતી હોય તો પોતાની પર લે. અચ્છા એમની કોઈ ગલતી નહીં. બિહારજીની સુંદર સાથની ગલતી પોતાની પર લીધી ને. એક પ્રકરણ અતિ પ્રિય છે ને ઇન્દ્રાવતીજી કેવું કહે છે, સાથજી મેં તુમારી એસી ગુનેગાર. કેવું ને એને કોઈ ગુનો કર્યો હતો છતાં સુંદર સાથને બે હાથે જોડીને કહે છે, સુંદર સાથ હું ગુનેગાર છું, તમે નથી ગુનેગાર. સુંદર સાજી આપણે તો અચ્છા આપણા સંબંધો સાચવવા માટે, આપણા સંબંધો એટલે કોઈ ગલત હોય ને ખોટાને ખોટું ન કહીએ. ખાસ કહી દઈશ તો કાલ કપૂર હોય કે કોઈક મને પ્રણામ નહીં કરે. ઇન્દ્રાવતીજી આ ઝઘડો કરતા પહેલા એવું વિચાર્યું કે હું રાજ્યના આવા ભલા બુરા શબ્દો કેવા કેવા શબ્દો વાપરે છે. તમે આ પ્રકરણ પડજો કોઈક વાર તો રાજ્ય રૂટી ના જાય. કાશ મને સુખ દેવાના બને. અરે ભાઈ જે છે હું તો કહીશ. રાજ્ય તું ના બોલાવતો મને, મેં ગલત હોય તો કહી દેજે. મેં તો મારી બધી જ ભૂલ સ્વીકારી. હા મેં બોલી હતી, મારી ભૂલ થઈ ગઈ, મેં તો સ્વીકારવા તૈયાર છું રાજજી. આપણે તો આપણા સંબંધો સાચવવા હતા કોઈ નહીં જોડે. આપણે ભૂલો નથી કરવી ને. કોઈને મોં પર બી કોઈ વાત સાચી હોય તો એ નથી કહી શકતા. સામેવાળાને ખોટું ના લાગી જાય. ઇન્દ્રાવતીજી બે ઝીઝક રાજજીને કહે છે, તને ખોટું લાગે માઠું લાગે, ખોટું લાગશે ને તો રાજજી રસોઈની હવેલીમાં મસ્ત રસોઈ બનાવી મારા હાથે તને જમાડી છે, પણ અહીં તો હું બોલવાની રામોદમાં, અહીં તો મારો હક છે તને કે મસ્ત પરમધામમાં આવીને પ્રેમ કરીશ, મારા હાથે જિલ્લા કરીશ, મારા હાથે તને શિંગાર સજાઈશ, પણ અહીં તો રૂહો માટે હું બોલવાની તને. ઈ કે છે ચલ મેં તો માનું છું કે મારા ગુનાનો તો પાર નહીં. બંધ થઈ ગયું. મેં તો
ઋષિ રહે મુસે વલો ત એટલે તો એટલે ઇન્દ્રવતી શું કે રાજજી મેં આટલા બધા ગુના કર્યા ત એટલે તો એટલે એટલા માટે ઋષિ એટલે રિહાઈ ગયા મૂસો એટલે મારાથી રાજજી એટલે તમે સામે નથી આવતા મેં ગુના કર્યા અવગુણ કર્યા એટલે તમે રીસાઈ ગયા છો મારાથી એટલે તમે મારી સામે નથી આવતા એકલા ને એકલા ઈ પ્રશ્ન કરે જો રાજજી સામે નથી પણ એકલા ને એકલા વાત કરે સુંદરજી આ એટલી સુંદર તરીકો છે ને રાજ્યને રીઝાવાનો કારણ કે રાજ્ય સેંકડો ચોપાઈઓની અંદર લખ્યું છે કે અર્શ તુમારા મેરા દિલ હું તારા દિલમાં છું ને શહેરક સે નજીક ને ખબર નહીં કેટલી વાર આ વાત લખી છે કોઈ વાર અંદર બેઠેલા રાજ્ય જોડે વાત કરી અચ્છા રાજ્ય એટલે તું રહી ગયા આમ કહ્યું કે રાજ્ય તો ખુશ છું ને મેં કોઈ ગલત કાર્ય તો નહીં કર્યું ને રાજ્ય છો ને તમે મારી પર હું સેવા બરોબર કરું છું ને હું ઈમાનદાર છું ને બરોબર મારા દિલમાં કઈ ગડબડ તો નહીં ને ધની અચ્છા તને સુધારવાનો હક છે તો કોઈ બી રીતના મને સુધારી દેજે આપણે આખી દુનિયા જોડે વાતો કરી છે વહુ ના અંતે પછી કહે કે આ વહુ નથી સાંભળતી ને ઓલું નથી સાંભળતું ને અરે કાં સાંભળે અંદર બેઠેલ વાળો સાંભળે છે મૂળ મિલાવ વાળો સાંભળે છે એ સાંભળે કાપી છે બીજા કોઈને સંભળાવું છે કહીએ કે આ નથી માનતા ઓલું નથી માનતો મૂળ મિલાવવાળો માને છે ને એટલું જ કાપી છે બીજા કોઈ જોડે નથી મનાવું મારી વાત ઈ માને છે ઈ સાંભળે છે બીજા જોડે કરાવડાવવું છે સુંદર સાજી ધનીને એટલે કહે છે કે ધની એટલે તમે રિહાઈ ગયા છો મારાથી મેં ગુનાહ કર્યા છે મેં અવગુણ કર્યા છે મેં દોષ કર્યા છે શું એટલે તમે મારી જોડે રિહાઈ ગયા છો અંદર બેઠેલા રાજજી જોડે ઈ એમ જ વાત કરે છે મુકે કરે ગુનેગારો મુકે કરે ગુનેગાર ધની તારી નજરોમાં સાચી જ મેં ગુનેગાર છું મુકે એટલે મને કહે એટલે કરી ગુનેગાર સાચે મેં ગુનેગાર બની ગઈ પરમ ધર્મ સદૈવ તને રીઝાવારી આજે રામોદમાં આવીને તારી ગુનેગાર બની ગઈ ધની કેવી બની ગઈ તું મને ગુનેગારની નજરોથી જોઉં છું એટલે તું રીસાઈ ગયો છું મારા પર અહીં વિચારે નહરજા આએ વિચારે નહારજા આય એટલે મેં વિચાર્યું એટલે વિચાર્યું નહારજા એટલે જોવું મેં જોઈ છે ને જોઈ અને વિચાર્યું તો અહીં જે મોહી જા વેણ આયજા મોહીજા બેન એનો મતલબ શું થાય તો દુનિયા તારી વાણી છે ને આ વાણીના વચનોને જોઈ અને મેં વિચાર તો વિચારતી ગઈ તો મને સમજ આવતી ગઈ તો એક વાતને મેં બહુ સરસ રીતે પકડી લીધી શું વાતને પકડી ખબર છે કે મેં લાખ ગુનેગાર દોષી હોય પાપી હોય નીચ હોય હરામી છું છતાંય છું તો તારી મૂળ મિલાવવાળી ગમે તેવી મેં છું પણ છું કોની તારી છું આ વાતને મેં પકડી લીધી કદી ન થતું તું કહે એટલું તું જે કહું છું એ સેવા એ કુરબાની એ રહેમી એ સમર્પણ એ ઈમાન એ ન થાવતું જેટલું થાય એટલું કરું છું છતાંય એક વાતને મેં પકડી શું છે કે હું તારી મૂળ મિલાવાળી આત્મા છું તારી પરમધામની છું રાજજી અને ઈ વાત ધ્યાનથી તો મેં સુંદર છે ધ્યાનથી મેં ઈ વાતને પકડી તો ધ્યાનથી તમે મેં સ્વીકારું છું ને કે ચલો મેં તો સ્વીકારું છું કે મેં તો આ ખેલમાં આવીને ભૂલી ગુના કર્યા અવગુણ કર્યા હું આજે સ્વીકાર્યું છું રામોદમાં આયા પછી પણ ધ્યાનથી પણ રાજજીને શું કહે છે તાંજે અંશી બિચરિયા ચલો અમે તો માનીએ છીએ રામોદ તાંજે એટલે તમને 80 એટલે અમે વિસર્યા એટલે ભૂલી ગયા કે રામોદમાં આવ્યા પછી હું તો માનું છું કે ચલો મેં તો ધની તને ભૂલી ગઈ 100% લેખિત આપી દઉં તું કહું એની પર સ્ટેમ્પ લાવી દઈએ 500 રૂપિયાનો અને નોટરી બી કરાવી લઈએ કે હા ભાઈ રામોદમાં આવ્યા પછી અમે રાજજીને ભૂલ્યા આપણે બધા લખિત આલીએ ને રાજજીને કે રાજજી સાચી વાત છે અમે ભૂલ્યા હતા અને ભૂલ્યા જ છીએ હે ને સુંદરસાજી તાંજે અસી બિસર્યા અમે સ્વીકારી લઈએ છીએ અમે તો સ્વીકારીએ છીએ પણ રાજજી તું જોજો રાજજીને શું કહે છે તો પણ અહીં જા શેણ છતાંય તમે કેમ ભૂલ્યા શું ભૂલ્યા તો પણ અમે હું તને ભૂલી છું ને ગુનાહ કર્યા અવગુણ કર્યા છતાંય તો પણ મારો સાજન મારો પ્રીતમ મારો મૂળ મિલાવવાનો તો તું જ છું
હું તારી મૂળ મિલાવાળી છું. મેં તો મૂળ મિલાવાળાને ભૂલી પણ મૂળ મિલાવાળો મને કાં ભૂલે? હું તો સ્વીકારું છું ને, છતાંય સાજન તો મારી આત્માનો પ્રીતમ તો તું જ છું. આ વાતનો તું કેમ ભૂલી ગયો? મેં તો મારા આત્માના પ્રીતમને ભૂલી ગઈ ને, પણ તું કેમ ભૂલ્યો ધની? અમે તો ભૂલ્યા અવગુણ નહીં કર્યા ને. પણ તું તો તારી નિસ્બત નિભાઈ દે, તું તો તારો સંબંધ નિભાઈ દે, તું તો એક રૂહની પુકાર પર આવી જા ધની. તું તારી વાતને તો ન ભૂલ કે મારો પ્રીતમ તું છું. એ સખીનો પ્રીતમ છે ને, એનો મહેબૂબ, એનો આશિક હું છું. આ વાતને તમે ભૂલી ગયા? આશિક હોય તો આવી જા, પ્રીતમ હોય તો આવી જા, મહેબૂબ હોય મારો તો આવી જા ધની. કે તમે ભૂલી ગયા અમે ભૂલ્યા એમ? તમે કાં ભૂલ્યા રાજજી? એવું એક રૂ રાજજીને કહેવા માંગે છે. મુકે ઇલમાં દઈ પાઈ જાઓ. સિંધી ખબર પડી જાય એવી છે. કેવું છે? મુકે ઇલમ દઈ પાહી જો. મુકે એટલે મને, ઇલમ એટલે ઇલમ, દઈ એટલે દીધો, પાહી જો એટલે પોતાનો. સમજ પડી જાય ને સિંધી? કે મુકે ઇલમ દઈ પાહી જો, કે ધની તમે મને તમારો પોતાનો ઇલમ આપ્યો. કે ખબરદાર. કૈયા ખબરદાર. કૈયા એટલે કરી, અને ખબરદાર એટલે ખબરદાર હોશિયાર. કે તમે ઇલમ આપીને મને ખબરદાર કરી આપણા સંબંધની, આપણા નિસ્બતની, આપણા મૂળ મિલાવાની, આપણી લીલાની, આપણા સુખના, આપણા આનંદની એક એક વાત તમે કરીને મને ખબરદાર કરી કે જો આપણે સુખ કેવું છે, આપણી લીલા કેવી છે, આપણા સુખ કયા છે. રામોદમાં આવીને તમે મને ઇલમ આપીને ખબરદાર કરી કે જો તારી જમુનાજી કેવી છે. ઈ ખબરદાર કરી. સે નારીમાં જડે સૌર સે નારીમ જડે સૌર. સે એટલે હવે આ ઇલમમાં સે નારીમ હવે મેં જોયું, અને આ ઇલમમાં જોઈ અને સહુર કર્યું તો છે ને કે ધની આ ઇલમ તમે આપ્યો ને, હવે આ ઇલમને જોઈ અને સહુર કર્યું તો એક વાતને મેં બહુ સરસ રીતે ફરી પકડી. શું પકડ્યું કે છે? તો કાંધ આવું ના ગુનેગારો. તો એટલે તો, કાંધ એટલે ધની, આવું એટલે હું, ન એટલે નહીં, ગુનેગાર નહીં. ધની તું મને લાખ અવગુણ ગુનેગાર બનાવું ને, તું મારી પર લાખ દોષ થોપું ને, તો બી ધની આ ઇલમથી, આ ઇલમ આપ્યો છે ને, નહીં કેતા આ સંવિધાન ઇન્ડિયન પિનલ કોડ ને, કોઈ કાયદા કાનૂન જાણતો હોય ને તો એ કોઈ બી કેસને કોર્ટમાં બહુ સારી રીતના જીતી લે. અને કોઈ કલમ શેની પર શું સજા થાય નહીં જાણતો હોય તો ધની આ તારી ઇલમ 18,758 એક એક કલમ છે ને, આ જ ઇલમથી મેં સાબિત કરી દઈશ કે ધની મેં યા તો મારી રૂહો કોઈ ગુનેગાર નહીં. તું ગમે એટલા દોષ લગાવે મારી વરે, હું આ ઇલમથી સાબિત કરી દઈશ દોષ તો તું છું, ગુનેગાર તો તું છું. અમે તો સ્વીકારીએ છીએ ને. સુંદર જોજો કેટલી સુંદર વાત કરી છે. એક રાજ્યને એને દિલથી પુકાર્યા, પ્રેમથી પુકાર્યા, શામ દામ દંડ બધી જ નીતિથી એ પુકારી રહી છે. ખાસ એ આવી જાય, બધી જ બળ લગાવી રહી છે. એક રૂહ કદની આવી જાય ને, મીઠા કડવા હારા ખોટા બધા શબ્દો એને કીધા ને, કહાય ને અસ્કરે એની ઈચ્છા બધું કરવા પાછળની માંગ તો એક જ છે કે એને સામે લાવવો છે. મેં ગમે તે બોલું ઈ આવી જાય બસ. સુંદર સાજી તો ધની પરમધામમાં મૂળ મિલામાં હું મને કાતો રૂહોને ક્યારેય ગુનેગાર સાબિત નહીં થવા દો. તને ગુનેગાર કઠેડાના લાઈનમાં ઉભા કરી દઈશ મેં. અને એટલી સુંદર વાણી જોજો. સુંદર સાજી એટલા સુંદર કહે છે કેવી રીતના આપણે ગુનેગાર નહીં. ઈ બી રાજજીને કહે છે ધની તોડીની નીંદ્રડી. અચ્છા, ખેલની ઈચ્છા અમારા દિલમાં કોને બનાવડાઈ? અમે તો ખેલ અક્ષર ન જાણતા નતા. હા ને સુંદરજી, એવી ઈચ્છા પેદા કરી, એવી ઈચ્છા કરી ને, ઓલું નહીં કેતા ખેલ દેખાય બાંધ નો ઉમેદ, ખેલમાં બાંધ્યા તે બાંધ્યા છે રામોદમાં. નહીં તો અમે એ વ્રજવારી ને કે તારા માટે આમ ધાવતા બચ્ચાઓને છોડીને ભાગવાળા, પતિના પગ છાતી પર પગ મૂકીને તારી મૂળ મિલાવા ભાગવાવાળી. આજે કોને બાંધી રાખ્યા છે? તે બાંધ્યા છે અમને. તારી માએ આ બાંધ્યા છે. તારા વગર હું કોઈ નથી બંધાયું એવું માનું છું. રામોદમાં કોઈ મજાલ છે કે મને બાંધી શકે? આ તારા હુકમે મને બાંધી રાખી છે. કારણ કે ખેલ
કોને બનાવ્યો? અચ્છા, ઈચ્છા તમે ઉત્પન્ન કરી, ખેલ તમે ઉત્પન્ન કર્યો, ચા બનાવ્યો તમે, રીલ તમે બનાવી, ચાલે તમારી મરજીથી. બતાય હું ગુનેગાર કેવી રીતના? મેં બનાવ્યો, મારી મરજીથી ખેલ ચાલતો હોય તો મેં ગુનેગાર ને. ખેલ કોને બનાવ્યો? કોની ઈચ્છાથી ચાલે છે? હવે બતાય ગુનેગાર કોણ? એને સુંદર સુંદર એમ આને કહેવાય તર્ક સુંદર. હકીકતમાં એવું નથી એમ કે રાજ્ય ગુનેગાર છે, તોબા તોબા એવું ક્યારેય આપણે ન બોલીએ, પણ એ તર્ક વાપરે છે એના પ્રીતમને લાવવા માટે, આપણી અંદર બળ ભરવા માટે કે તમે બેબસ લાચાર સાબિત ન કરશો સુંદરસાજી, પોતાને અસહાય બેબસ ન કરશો સુંદરસાજી. અને એક ચોપાઈમાં આવે છે કે મેં મારે બલે જીત્યો ને અહીંયા રડવું વિલખવા વાળાનું કામ નહીં કે છે, એ તો જોર કરીને જીતવાનું કામ છે. એકલું જોર લગાઈ રહી છે અને એક વળી હવે રાજ્યની સામે આનંદ આવે ને એની સામે જોર લગાવવાનું. સંસારનો માયાની સામે કેટલું જોર લગાવે છે. ખાસ થોડું જોર એની સામે લગાવીએ, થોડું બોલ એની જોડે કરીએ સુંદરતાજી. આનંદની વાતો છે એટલે કે છે તો મેં કોઈ ગુનેગાર નહીં. ખેલ તમારી ઈચ્છાથી ચાલે છે, હુકમ તારો ચાલે છે, ઈશ્ક તારી જોડે છે, તારી ઈચ્છાથી ચાલે છે. ખેલ તમે બનાવો. બતાવ હું કેવી રીતના ગુનેગાર? મેં મારી મરજીથી ચાલતી હોય તો ગુનેગાર ને. પ્રિન્ટ છે તા તો તમે બનાવી છે. जैसा होता गया हुजूर हुक्म करता ना सुंदर साजी ये क्या जे તે બિસરિયા સબકી, સમય થઈ ગયો? બિસરિયા સબકી. હા, સમય થઈ ગયો છે. અચ્છા, સમય થઈ જાય તો કેજો, આપણે સિંધી કાલે લઈશું ને, આપણે 3 દિવસ છીએ સુંદર. તે બિસરિયા સબકી, તે એટલે તમે, વિસરિયા એટલે ભૂલી ગયા, સબકી એટલે બધી વાતોને, આ બધી જ વાતોને તમે કામ ભૂલી ગયા. ચલો નહીં કહેતા કહ્યા ઉતરતે હક ને અવસ્થો બેરબકૂબ પરમધામમાં મેં તો તારી જોડે ઈશ્ક રબદ કર્યો, બધી જ વાતો મેં ભૂલી, તું કાં ભૂલ્યો? મેં તારી નહીં, અમે તો ભૂલી ગયા અંદર આવીને. સુંદરસાજી કેવી હાલત છે ને. જયંતિલાલ મહારાજ આપણા જયંતિ બાપા ઘણી વાર કહે, મેં હમણાં મુખારબીન ત્યાં સાંભળ્યું હતું કે છે ને તમે કાંઈ વિદેશની અંદર જાઓ ને, યા તો વિદેશમાં નહીં તામિલનાડુમાં જાઓ ને, ત્યાં હિન્દી બિંદી કાંઈ ચાલે નહીં, ત્યાં તમિલ ભાષા ચાલે. કોઈને બસ સ્ટેશન કે કાંઈ એડ્રેસ બી પૂછો ને તો ઓલો તમિલમાં વાત કરે, હિન્દી વાળાને તો ન હિન્દી, અને હિન્દી આવડતું હોય ને તો એ બોલે નહીં આપણી જોડે એમ. જેની ભાષા, જેની લેંગ્વેજ, જેનું એડ્રેસ, જેનું કાંઈ ઠેકાનું ના હોય, અને મસ્ત પત્ની પૈણીને હનીમૂન માટે તમિલનાડુ લઈ જાય અને ઈ મૂકીને ભાગ્ય જાય, વહુ જાય. ઓલી બચારી પૂછે તો હું પૂછે, કોને પૂછે? ઓલો બોલે છે તેની ભાષા, માયાની ભાષા ખબર નથી પડતી એ હું કહેવા માંગે છે. અમે તો અવરું કરીએ છીએ. ઓલી રૂઓ વિલખા કે ક્યાં ગયો મારો પતિ, જે બિચારો લગ્ન કરીને અહીંયા મને લાવ્યો છે, લાવીને છોડી દીધી છે. નથા મને ઓળખતા, નથું એમને ઓળખતી. એ નથ મારી વાતો ન માનતા જાણતા, નથું એમની વાત આ રીતિ રિવાજો માયાના જાણતી. શું હાલત થાય મારી, કોને પૂછું? રડવા સિવાય એની જોડે હું હારો હોય. અને પછી 8-10 કલાક બિચારી ઓલી તમિલનાડુના બજારમાં વિલખ્યા કરે, અને 8-10 કલાક પછી એનો પતિ સામે આવી જાય તો શું કરો? ઓલી પેલા તો 2-4 ગુંબા માર દે, ક્યાં ગયો તો તું મને મૂકીને? ખબર છે મારી હું હાલત થયેલી? એ હાલત તે મારી કરી છે તેની. તું મને કાં ભૂલી ગયો છો કે અહીંયા મેં કોની જોડે વાત કરું, હું વાત કરું? કોણ મને સમજે છે તારા વગર? કોણ મને જાણે છે તારા વગર? ધની એક તું તો મને જાણવા વાળો છો. જી નચાએ તી નસ્યું. અને આજે તારી બનાવેલી આ માયા, તારો આ હુકમ તારો છે ને, શું હાલત મારી કરી છે રામોદમાં મોકલ્યા પછી? જી નચાઈએ તી નચ્યું. જેમ તારો હુકમ તું નચાવું છું એમ હું નાચું છું. બધા મારો કયો ગુનો? હું મારી મરજીથી નચી રહી છું. તું નચું છું, હું નાચી રહી છું. તે કૂરો કર્યો છે. કૂરો કર્યો છે. કૂરો એટલે હું, કરવું એટલે કરું, અસી એટલે હું. કદની બતાય હવે શું કરું મેં? મારો હુકમ તો ચાલતો નહીં, ખેલ મેં તો નહીં બનાવ્યો. તું જેમ કરું છું એમ અહીંયા થઈ રહ્યું છે. મેં શું કરું? તારી જોડે ઝઘડો કરું, તને પુકારી શકું, એ તું બળ આપું તો તને પુકાર. તું બળ આપું તો વાણી પડું છું, તું બળ આપું છું તો સમજમાં આવે છે, તું બળ આપું તો સેવા કરું છું, તું બળ આપું છું તો તારા પારાયણ પ્રોગ્રામમાં જાઉં છું.
મારી અંદર બધું તારું બળ ચાલે છે. મેં તો શું કરું? મારું તો બધું જ બળ તારી સામે જે મૂલ મિલાવ મુનું રીતને બેઠી છે ને એની અંદર છોડીને આવી છું. કોઈ બળ નથી નહીં. તું આલું છો તો મારું ચાલી રહ્યું છે. બતાવ મેં શું કરું અહીંયા? અસાઈ શકો નિંદ્રડી બિસારીઓ. અસ્સા ઈશક નિંદરડી વિચાર્યો. અસ્સા એટલે અમારા, ઈશક એટલે ઈશક, નિંદરડી એટલે આ માયા વિચાર્યો કે આ માયામાં આ રામોદમાં એક તન પર બેઠા પછી અમારા ઈશ્કને આ માયાએ આ નિંદરડીએ વિસારી દીધો. વિસારી એટલે ભૂલી જવું, કે ભૂલાઈ દીધો કે મારો કયો ઈશ્ક હતો. એ ઈશ્કની દોહાઈ આપીને એને સમ આપીને કે તને અચ્છા ઈશ્કની સોગંધ તું આવી જાય. મને તો એ બી યાદ નહીં કે ઈ દોહાઈથી ઈ નાતે એ નિસ્બતથી મેં તને પુકારું. મેં તો રામોદના નાતે તને પુકારું છું ને. સુંદર મેં તો ક્યારેય મૂળ મિલાવારી બનીને તને નથી પુકાર્યો. અને તું રામોદ વારીનું ન સાંભળતો, મૂળ મિલાવારીનું જ સાંભળું છું. આપણું સાંભળ્યું ઈ એની અમે બેઠી છે ને એનું સાંભળે છે. આવતી પહેલા આપણે રામોદ વારી બની ગયા, ગડબડ ન્યા થઈ ગઈ ને. સુંદર સાજી આ નિંદડીએ એ મારા ઈશકને વિસારી દીધું. એ મારા બળને વિસરાઈ દીધું કે જેને જે ઈશ્કના બળથી મેં તને બાંધીને રાખ્યો તો. સુંદર એવી મારી હાલત થઈ ગઈ છે આ તન પર બેઠા પછી. અસીમય હિન રાંદ. અચ્છી મય હિંદ રાંદ. અચ્છી એટલે આઈન, હિન એટલે અંદર, મય એટલે અંદર, હિન એટલે આમ, રાંદ એટલે ખેલ. આ ખેલમાં આવી અને મારી તો આવી હાલત થઈ ગઈ છે. ઈશક તો હી જો ડિખારીઓ. તો આજે તો મારા મૂળ તનમાં કેટલો ઈશક છે એ મને તો ખબર નથી. મારી અંદર ઈશક છે એ ખબર નથી. તો રાજજી એક કામ કરો ને, કેવું કે છે ઈશક તોય જો દિખારીઓ. મારી જોડે તો છે ને આજે રામોદમાં પ્રીતમ તારો ઈશક બતાવી દે ને મને, તારી આશકી બતાવી દે, તારો ઈશક બતાવી દે. કારણ કે એટલે તો રાજજી રામોદમાં લઈને કે આપણી જોડે એટલો ઈશક હતો, એટલો ઈશક હતો ને રાજજીનો જોવાનો જ ટાઈમ નતો કે મારી જોડે જ ભંડાર ભરેલા જ, ખોટ જ નથી. રાજજી કેટલા તારો એક બાજુ મૂકી દે, હવે તું મારો છો, મારો ઈશક કેવો છે, હું તને કેવું રીઝાવું છું, હું તને કેવો પ્યાર કરું છું. ઈશક તો હી જો દિખારી કે રાજ્ય આજે તારા ઈશ્કને બતાવી દે ને, તું તારા ઈશ્કને કે ને મારું કામ કરી દે. મારો ઈશ્ક તો ન્યા છે ને, મૂળ મિલાવામાં છે ને. તારા ઈશ્કને કહી દે, તારો બતાવી દે. આજે ધનીનો બધા અચ્છા ધની કે હું બતાવી દઉં, ચલ મારો ઈશ્ક તમે જોવો છે ક્યારે બતાવે. મૂળ મિલાવારી બની જાય તો મેં મારો બતાવું. અને સુંદર સાજી તું તારું છે ને, તારી આ સપનાની લીલા, વિચારો, ખ્યાલ, ઈચ્છાઓ બધી જ બંધ કરી દે ને. તારે તો હજુ તો અહીંનું બધું જોવું છે, કરવું છે, માનવું છે, રહેવું છે. તારું જે દિવસ પૂરું થાય એટલે દિવસ કે છે હું તને મારું બતાવી દઈશ. હજુ તો તને તારું જ જોવું છે બધું. હજુ તો દીકરાના લગ્ન લઈ જાય, એના ઘેર પારનું બંધ થઈ જાય, અચ્છા મમેરું થઈ જાય, અચ્છા બધું પતી જાય પછી કે જે મારો બતાવીશ. તારું ખતમ તો થાય. આટલા વર્ષમાં થયું ખતમ? રાજજી બતાવવા તૈયાર છે, કોણ જોવું છે? તું તારો ખેલ ખતમ કરી દે, હું તને મારો પરમધામ વાળો બતાવું. આપણો ખતમ થતો નહીં રામોદ વાળો અને મુલ્લા વાળો જોઈ શકતા નથી આપણે. ખતમ થાય તો બતાવે ને. એક હાથે બે કેમનું બતાવું? જૂઠું છોડ ને, સાચું લઈ લે કે રાજજી કે ઈ કે છે કે ધની તારો ઈશ્ક બતાવી દે, તારા લાડ બતાવી દે, તારા પ્યાર બતાવી દે, તારો હુકમ બતાય, તારી નિસ્બત બતાય, તારા સુખ તું મને બતાય, તાકી હું તને લાગી જાઉં. પસ મોહંજા કાંદ. પસ્સા મોજા કાંદ. પછા એટલે પોતાના, મોજા એટલે મારા, કાંદ એટલે ધની. કહે મારા સુંદર પ્રીતમ આજે મારે તારો ઈશ્ક જોવો છે, મારે તારા ઈશ્કમાં ઝીલવું છે. મને જરૂર છે તારા ઈશ્કની, થોડો દઈ દે ને મને. મેં એક વખત એક મૂવી જોયેલું, એમાં એક સીન બહુ સુંદર આવ્યો હતો. આમ એક તરફી પ્યાર હતો. ઓલો નાયક હતો ને ઈ ઓલી હિરોઈન નાયિકાને પ્રેમ કરે અને ઓલી નાયિકા પ્રેમ ન કરે એમ, તો ઓલી ઇગ્નોર કરે એને. જેમ આપણે રાજ્યને ઇગ્નોર કરીએ ને કે રાજ્ય હોય ને માયા હોય, તો રાજ્યને ઇગ્નોર કરીને માયાનું કામ હગા, રિશ્તેદાર, પરિવાર એ બધાય કરી આવવાનું, બચે તો રાજ્ય. આપણું એવું જ છે ને.
રાજજીને કેટલા ઇગ્નોર કરીએ. અચ્છા ઘરમાં રાજજી પધરાયેલા હોય ને 10 વાર આમ અંદર જઈએ ને બહાર આવીએ, 10 વાર જેટલી વાર રાજજી હોય ને આમ જો, અચ્છા આમ જાય છે, આમ જાય છે, અચ્છા મારી સામે ક્યારે જોવું છું તું? સવારે થોડીક બેસી આરતી પૂજા થઈ ગઈ, રાજજી તું આમ જાય ને તો આમ જો, અચ્છા હવે થોડી વાર પછી મારી સામે જોશે, હવે મારી સામે બેસે. નથી ગમતું મારી સામે બેસવાનું? તો નથી જોવું તું મારી સામે ગણું? સાંજની સંધ્યા આરતી થાય ને ત્યાર પાછું રાજજી સામું જોઈએ. બાકી તો આખો દિવસ ઘરમાં આટા મારીએ ને એ તરફ નજરે ના જાય. એવી તો હાલત આપણી થઈ ગઈ છે. સુંદર સાજી કેવા બની ગયા આપણે ને. તારો ઈશ્ક બતાવી દે નંદની. તો ઈ ઓલો નાયક છે ને, ઈ ઓલી નાયિકાને કહે છે, ઓલી કે હું તને પ્યાર નથી કરતો, તો ઓલો હીરો કે છે કાંઈ નહીં તું ન કર મને પ્યાર. મારી જોડે એટલો પ્યાર છે, એટલો પ્યાર છે કે તારા દિલમાં પ્યાર જાગૃત થાય ને ત્યારે લગી મારી જોડે નહીં ખૂટા. તો અત્યારે મારા પ્યારથી તું કામ ચલાવી લે. તારા દિલનો જાગૃત થાય, તું જાગૃત હોય ને ત્યાં લગી મારો વાપરી લે. પ્રેમ કે છે આપણે એવું થાય ને કે આપણો જાગૃત થાય ત્યાં લગી રાજજીનો વાપરી લઈએ. પણ આપણે રામોદનો વાપરવો છે ને, દીકરાનો, પત્નીનો, વહુનો, પતિનો, ના તેને વાડીઓનો ના બધાનો. રાજજી કે કાં મારો ઈશ્ક વાપર ને, તું મારી મહેર વાપર ને, મારો ઇલમ વાપર ને, મારો જોશ વાપર ને, મારી શક્તિઓ વાપર ને. તને પરમ દંપતીઓ હું 5 શક્તિઓ સાથે આવ્યો છું. એ શક્તિઓની શું મારે જરૂર છે? કોને જરૂર છે રામોદમાં? તારે જરૂર છે. એ 5 શક્તિઓ તો તારા માટે મેં ઉતારી ને, તો તું એનો વાપર ન શકી. બાકી મારે તો એ 5 માંથી કાંઈ જરૂર નથી. હુકમ, મૂળ, બુદ્ધ, વતન કે છે એ બધીને મેં તારા માટે ઉતારી છે. તારા કામ થઈ જાય એટલા માટે કે છે. તનડા સાંજા તો કને. અમારી હાલત કેવી કરી છે. તનડા અસાજા તો કને. સમજ પડી જાય ને સિંધી. તનડા એટલે તન, અસાજા એટલે અમારા, તો કને એટલે તારી જોડે. કે અમારા મૂળ તન તો મૂળ મિલામાં તારી સામે બેઠેલા છે. જોજો શું કહે છે પછી. પણ દિલડા સાંજા કીના. પણ ઈ જે મૂલ મિલામાં જે તન બેઠા છે ને, તારી સામે આમ બેઠા છે, અચ્છા ખેલનો જોઈ રહે છે, પણ એ તનનું દિલડા અસાજા કીત, એ તનનું દિલ ક્યાં છે? ક્યાં લાગ્યું છે? ખેલમાં. આ તન પર લાગ્યું છે. આ દિલને એ દિલ હાથે જોડી દીધું છે. જે તારી હાથે જોડાવવું જોઈએ, તારા નેત્રો હાથે, તારા ચરણો હાથે, તારા વસ્ત્રો આભૂષણ હાથે. ધની મારું દિલ સદૈવ હતી. તારી ઝાંઝરી ઘૂઘરીના અવાજ હાથે મારું દિલ ધબકતું. ધની આજે માયાના તન પર, આજે નવરાત્રી ચાલે છે ને, તો દાંડિયાના તાલ પર દુનિયા કેવી ઝૂલે છે. ધની એવી દુનિયાના તાલ પર હું ઝૂલવાવાળી થઈ ગઈ. હું તારા હાથે ઝૂલવાવાળી. આજે માયાના તાલ પર હું ઝૂમી રહી છું. ધની કેવી બની ગઈ. એનું દિલ ક્યાં લાગ્યું છે? સંસારમાં લાગી ગયું. કે જે દિલમાં સદૈવ ધની તું રહેતો તો, આજે દિલમાં ઓર માયા રહે છે, ખેલ રહે છે. જે દિલમાં સદૈવ પ્રીતમ રહેતો હતો એ મૂળ મિલાવારીના દિલમાં શું છે? ખેલ છે, માયા છે ને. આજે તો જૂઠ વરાઈ ગયું છે. અને દિલના શું હાલ થઈ ગયા છે ધની. છે એવી ને એવી જ બેઠી જા અમે, પણ એના દિલમાં તારા વગર કોઈ ઓર રહે છે ધની છે ને. અને એક પ્રેમી ક્યારેય ના સ્વીકારે કે એના પ્રેમીના દિલમાં એના સિવાય બીજું કોઈ હોય. સ્વીકારે કે મને જગ્યા તારા દિલમાં આપી દેજે ને. આજે એ દિલની જગ્યામાં કોઈ ઓર છે ધની. તારી છબી રહેતી હતી ને, આજે કોઈ ઓર વસી ગયું છે ધની દિલની અંદર. એ ચાલી રહ્યું છે. આવા હાલ મારા બની ગયા છે ધની. એ દિલના હાલ. હવે દિલની વાત કરે છે. શેકી ફિકર ના કર્યો. પાછા તમે મૂળ મિલાવ બેસીને એક નો જોઈ રહ્યા છો. અચ્છા હક હસતામ પર કોઈ રોઈ રહી છે, કોઈ હસી રહી છે, કોઈને ખબર નહીં કેવા કેવા હાલ થયા છે. અચ્છા પાછા ઈ ન્યાય જોઈ રહ્યા છે, ઈ પર આતમને જોઈ રહ્યા છે. અચ્છા રામોદમાં આતમને જોઈ. અચ્છા આતમ બેયને જોઈ રહ્યા છે રાજજી તો. અને પછી શું શકી કે છે? સોકી ફિકર ના કર્યો ને, એવું છે ને. સોકી ફિકર ના કર્યો કે ધની એ રૂહના દિલમાં જે જૂઠ આવી ગયું છે, તારા વગર બીજું કઈ જોઈ રહ્યું છે ને, શું તમે એ દિલની ફિકર ચિંતા નથી કરતા? તમને દિલની પડેલી નહીં
કે દિલમાં તારા વગર બીજું ચાલી રહ્યું છે રાજજી. તું ચાલતો તો સદૈવ. આજે દિલમાં હું ભરાઈ ગયું? શું ચાલી રહ્યું છે ધની? જૂઠ ભરાઈ ગઈ, માયા ભરાઈ ગઈ, ફરેબ ભરાઈ ગયું, તારા વગર બીજું કોઈ ભરાઈ ગયું છે. અને એ દિલની પાછી ઈચ્છાઓ જ પૂરી નથી થતી. એ દિલની ઈચ્છાઓ ચાલે છે ને તો એક પર એક તન રૂહ બદલ્યા જ કરે છે, બદલ્યા જ કરે છે. તારા વગર ઓર બી ચાલે છે. આજ બી ખબર નહીં મારા જીવનમાં તારા વગર ઓર કેટલી બધી ઈચ્છાઓ બની છે. અહીંયા રાજ્ય એમ કહી દે ને કે હાલો તમારા દિલમાં જેટલી ઈચ્છાઓ પૂરી કરી દો, હું લખીને લિસ્ટ આપી દો, હું પૂરી કરી દઈશ. અચ્છા આ ઈચ્છા, આ ઈચ્છા, આ ઈચ્છા ને બધી પતે ને તારે છેલ્લે રાજ્ય કે અચ્છા છેલ્લે નવરો હોય તો તું આવજે. પહેલા તો દુનિયાની બધી ઈચ્છાઓ પૂરી થવી જોઈએ, અને એ બધી પૂરી થાય પછી ધની તું. એ પહેલા તું જોઈએ. એવું છે ને આપણું બધાનું તો. અચ્છા કેવા બની ગયા સુંદર રાજ્ય વિચાર કરે. અચ્છા તું એ જ મૂળ મિલાવાની છું. રામોદમાં કેવી બદલાઈ ગઈ સખી તું કે કે હાલ મોહનજો સીત, કયો હાલ મુહજો ચિત્ત. કયો એટલે કેવો, હાલ એટલે હાલ, મુહજો ચિત્ત કે મારા એ ચિત્તનો, એ દિલનો શું હાલ બનેલો બેઠો છે. તારી હામે બેસીને રોવો છે, તારી હામે બેસીને તડપો છે, તારી હામે બેસીને તને નથી જોતી, એ કોઈ ઓર જોઈ રહી છે. તારી હામે બેઠેલી રૂહ ના હાલ છે. ચલ રામોદવારી નથી ચિંતા ના કર, પણ હામે બેઠી એની તો ચિંતા કર તું. એને હું હાલ કરી રાખ્યા છે તે કે છે દુખડાના દિવસે આકારો. તમે એવું વિચારતા છો રાજજી, જો એક રૂહ કેવું સુંદર રાજજીને કહે છે અચ્છા બહુ દુઃખ માયા જૂઠ આમ કહો છો. પરમ ધર્મ ક્યાં જૂઠ છે? પરમ ધર્મ ક્યાં માયા છે? અચ્છા પરમ ધર્મ ક્યાં દુઃખ છે? જૂઠ કે માયા છે? હે ને પરમ ધર્મ મૂળ મિલામાં જે રૂહ બેઠી છે એનો કોઈ દુઃખ છે? એ તો રામોદવારી દુઃખ છે કે વહુ નથી માનતી, હા શું હા હું નથી કહેતી, આ કામ નથી કરતા, દીકરો નથી માનતા, એ ભાઈ આમ કરે છે. એ બધા મૂળ મિલાવાળી છે કે રામોદવારી છે? સુંદર છે. તો એ રાજજી શું કહે છે કે રાજજી ચલો ઈ તો ના મને ને શું શું ચરણ ચાલતું હતું? દુખડાના કિસે દિશે આકારો. દુખડા ન દિશે આકાર. દુખડા એટલે દુઃખ, ન દિશે એટલે ના આવે આકાર. કે મૂળ મિલાવાળા આકારમાં જે નુરીતન છે ને એને તો કોઈ દુઃખ નહીં, માની લઈએ એનો કોઈ દુઃખ છે? એ તો આજ બી રાજજીને અમે દુઃખ નહીં તો એ બિચારી રોવા છે ત્યાં બેઠી બેઠી. ખબર છે હું કામ રોતી હશે? કેવા હાલ રાજ્ય બનાવ્યા છે. રાજ્ય કે હું સામે નથી બેઠો, હું કામ રોઉં છું? તો એ રોવા છે ને. એ તો એ તનને એ આકારને તો કોઈ દુઃખ નહીં, પણ જેમથી દુઃખ ક્યાં છે? એક રૂહ કે છે ચૂભી શું રહ્યું છે કે રાજજી તમે એવું માનતા હોય કે જો તું તો મારી સામે બેઠી છે તને ક્યાં દુઃખ છે? દીકરો મરી ગયો તું રોવું છું, મૂલીલાવારીનો ક્યાં મર્યો છે? તો રામોદવારીનો મર્યો છે ને. હું કામ રોઉં છું તું રાજ્ય કે છે? ચલ મેં એ વાતને માનું કે ત્યાં દુઃખ નહીં કોઈ, પણ દુઃખ ક્યાં છે? કઈ વાત ચૂભો છે ને એ હવે રાજજીને કહે છે. જોજો શું કહે છે? દિલડા દુઃખ પસન. દુઃખ ક્યાંથી પસાર થયું? દિલડા દુઃખ પસંદ કે એ મૂળ મિલાવાળી રૂહના દિલમાંથી દુઃખ પસાર થઈ રહ્યું છે. એને નહીં, એ મૂળ મિલાવાળા તનને દુઃખ નહીં, પણ દુઃખ ક્યાંથી પસાર થઈ રહ્યું છે? એ રૂહના દિલમાંથી. એ દુઃખને જોઈ રહી છે, એ દુઃખને તડપી રહી છે, એ દુઃખને એ દિલ મહેસૂસ કરી રહ્યો છે. તમે ચાહો કે એના દિલમાંથી દુઃખ પસાર થાય? એના દિલમાંથી રાજ્ય પસાર થાય. એ રાજ્યની જગ્યાએ જે શું પસાર થઈ રહ્યું છે? દુઃખ પસાર થઈ રહ્યું છે. કોઈ ઓર વસ્તુ, ગલત વસ્તુ અંદરથી જઈ રહી છે. એ દુઃખ દિશે રાંદ મેં, એ દુઃખ દિશે દિલ રાંદ મેં. સે દુઃખ દિશે દિલ રાંદ મેં. એ દુઃખ દિશે એટલે જોઈ રહી છે, દિલ રાંદ મેં એટલે આ ખેલના દુઃખ એ દિલ જોઈ રહ્યું છે, એ દિલ મહેસૂસ કરી રહ્યું છે. બાકી તો મૂળ મિલાવેના નેત્રોમાં ક્યાં દુઃખ છે? એના વસ્ત્રો આભૂષણમાં ક્યાં દુઃખ છે? એના શરણમાં અહીંયા ઢીસણ દુઃખ છે ને અહીંયા ડાયાબિટીસની ગોળી ખાવી પડે છે, એને ક્યાં ખાવી પડે છે? એ તનને નથી કોઈ દુઃખ, પણ એ દિલનું દુઃખ છે. મૂળ મિલાવારીનું જે દિલ છે ને એ દિલ દુઃખી થઈ રહ્યું છે રાજજી. એનું દિલ ક્યારેય દુઃખી ન થતું, એનું દિલ દુભાઈ રહ્યું છે, એનું દિલ રોઈ રહ્યું છે, એટલે એની આંખોમાંથી પાણી પડે છે,
એના દિલના શું હાલ ધણી તે કરી રાખ્યા છે. હું તો એના દિલની વાત કરું છું. મેં માનું છું કે તમને કોઈ દુઃખ નહીં, પણ મેં દિલની વાત રાજી કે તમે કેટલી દિલની વાત કરો છો. ચલો મેં બી દિલની વાત કરી દઉં આજે. તો એક રૂ દિલની વાત કરે છે. दुख न दिल में बक्का में, दुख न बक्का में तन. દુઃખ ન બકામે તન. દુઃખ ન એટલે દુઃખ નહીં, બકામે એટલે પરમ નમ, તન એટલે હા મેં માનું તનને કોઈ દુઃખ નહીં, પણ દિલને દુઃખ છે. દિલ પસાર થયું, દિલ રોઈ રહ્યું છે. દિલમાં તારા સિવાય કોઈ ઓર વસી ગયું છે રજી? એ દિલ તો રડી રહ્યું છે ને, દિલ તો દુઃખી છે. સુંદર સાજી દિલ આ મોટા ભાગે આ સંસારના દિલને તો અંતસ્કરણને કહું ને, મન ચિત્ત બુદ્ધિ અહંકારને, એ મન દુઃખી છે, એ ચિત્ત દુઃખી છે, એ બુદ્ધિ દુઃખી છે. ઓર બુદ્ધિ પ્રવેશ કરી ગઈ. નહીં તો મજાલ છે કે મૂળ મિલામાં રાજ્ય સામે બેઠા હોય ને બીજું કોઈ જોવે? કેવી બુદ્ધિ પ્રસાર થઈ કે સામે બેઠા છોડીને બીજાને જોવા જઈએ. એને ચિત્ત સામે રાજ્ય બેઠો હોય બીજે કોઈ લાગે? મજાલ છે લાગે? સામે તની તું બેઠો છો ને રામોદમાં લાગી ગયું છે એનું ચિત્ત. અને એ ધની માટે કેવી સમર્પણ કે છે. આજે રામોદ વાળા માટે કેવો અહંકારમાં ડૂબી ગઈ છે. કેમ કોઈ મારું ના માને? હું હાલ એના થઈ રાખ્યા છે, એના દિલના શું હાલ થઈ રાખ્યા છે. મેં તો એના માટે ઝઘડો કરું છું, એ દિલ માટે ઝઘડો કરું છું કે છે दिल असांजा सोने में. એ મૂળ મિલા વારીનું દિલ, દિલ અસાજા સોને में, સોને में એટલે સપનામાં. એ મૂળ મિલાવારીનું દિલ ક્યાં આવી ગયું? સપનામાં. ક્યાં લાગી ગયું? સપનામાં, જૂઠમાં, ફરેબીમાં, માયામાં લાગી ગયું. જે સદૈવ રાજ્યમાં લાગેલું દિલ આજે ક્યાં જૂઠમાં લાગી ગયું? સદૈવ રાજ્યના ઈશ્ક પ્રેમમાં ડોલવા ઝૂલવા ઝીલવા વાળું આજે માયાના ઝૂલી રહ્યું છે. ये दिल हाल धनी मारो છે. સુંદરસિંહ કહ્યું ને ये है अपनी भी तक. આ મૂળ મિલાવારીની બી તક છે. આ મૂળ મિલાવારી ના દિલની વાત થાય છે. જો સકી તારા દિલની હાલ કેવી છે. અને એક રૂ ધનીને કહે છે કે ધની જો મારા દિલની હાલ શું થઈ રહ્યા છે, આવું મારું દિલ બની ગયું. જે નેત્રોમાં સદૈવ તું રહેતો તો આજે નેત્રોમાં કોઈ ઓર છે. મેં સદૈવ તારા પીછે ભાગવા વાળી, તારા હાથમાં હાથ મૂકીને આજે રામોદમાં કેટલાની પાછળ ભાગી રહી છું. આવા મારા હાલ થઈ રહ્યા છે ધની. મેં આવી બની ગઈ છું તારી સામે બેસીને. सेथा दुख पसन. એ દુઃખ પસંદ એ જોઈ રહી છે, દિલમાંથી દુઃખ પસાર થઈ રહ્યું છે. से पसोथा नजरो. એ પાછું કેમ કે સો પસોથા નજરો એટલે શું થાય કે રાજી તમે એના દિલ જોઈ રહ્યા છો અને કાંઈ નથી કરતા. હે ને? રાજી મૂળ મિલાવમાં જોઈ રહ્યા છે, સખીના દિલમાંથી દિલ દુઃખ જઈ રહ્યું છે, ઈ રોઈ રહી છે. ઈ નતા આંસુ લોકો તો અચ્છા જોઈને આનંદ લેવા મોજ કરે છે. અચ્છા કેવી દુઃખી થાય, કેવી રડે છે, કેવું દુઃખ પસાર થાય છે. જોયું ને કેવો પતિ મર્યો, કેવું અપમાન કર્યું, કેવી ગાળો ખાવી પડશે, કેવું વર્તન કરે છે લોકો. અને એ બધું દિલમાંથી જાય છે અને તમે રોકતાય નથી. ઈ રોકવાની તાકાત તો તમારા હાથમાં છે, છતાંય તમે રોકતા નહીં ધની. ઈ હાલ મારા બની ગયા છે. તમારી નજરોની સામે કોણ બતાય, કોણ એવો આશિક હોય કે એ એનો માશુક એનો આશિક સામે ઊભો હોય અને મજાલ છે કોઈ એની માશુકાને દુઃખી કરી દે. તું જોઉં છું તારી માશુકા રડે છે, તું જોઉં છું તારી માશુકાના દિલમાં કોઈ ગલત વસ્તુ ચાલી ગઈ છે, તું તારી સામે એ દુઃખી છે ને રડે છે અને તું કાંઈ નથી કરતું. તમે ઝઘડો ના કહું તો હું કરું બતાય? તને નહીં ખબર મારા હાલને, મારા દિલને? તું નથી જાણતો મારા દિલને? તારી જોડે ઝઘડો ના કરું તો હું કરું? મારા હાલ આવા, મારા દિલના હાલતે આવા બનાયા છે, તો પછી ઝઘડો જ કરું ને તારી જોડે. મારા દિલને તું જ એક બદલી શકું એવું છું, બાકી મારી તો કોઈ બસ નહીં કે મેં મારા દિલમાંથી આમ દુઃખને કાઢીને મૂકી દઉં. એટલે તો કહે છે ને કે પિયાજી ધનીજી ખેલકો, દુઃખને બસ કરો ને ધની, ના જવા દેશો ને. હવે આ દિલમાંથી તો પસાર થાય ને, ચુમડાજી પસાર થાય, ઈશ્કાનંદ પસાર થાય, માયા રામોદ પસાર ના થાય આ દિલમાંથી. મેં આવું ચાહું ધની. શું મારી વાત તમે નહીં માનો? હું કહું એવું તમે નહીં કરો ધની? પરમધામમાં તો મેં કહું એમ કરતી હતા. અચ્છા રાજીનો હાથ પકડી ગયા, રાજી હાલો ને ફૂલ બાગમાં. અચ્છા હાલ સખી તો
તો આજે તું મને હાથ પકડીને નાખો કે જે સખી હું આવી ગઈ, હાલ તને ફૂલબાગમાં લઈ જાઉં. કેવા હાલ ચિત્તના બનાવી રાખ્યા છે. જે ગુજરે દિલ રૂહન, જે ગુજરે દિલ રૂહન કે એ દુઃખ જૂઠ માયા રૂહના દિલમાંથી ગુજરી રહ્યું છે, પસાર થઈ રહ્યું છે. દિનની અંશા કે નિંદ્રડી, કોને? દીની અસા કે નીંદર. દીની એટલે દીધી, અસા કે એટલે અમને, નીંદડી એટલે ખેલ, નીંદ. કે ધની તમે તો અમારા બેતનોનો ફ્રામોસ કરી રાખે છે, એકઈ જાગ્રત નતો. સપના વાળું ફ્રામોસી મને મૂળ મિલાવાળી, આ બેયને નીંદ ફામોસી તમે આપી છે ધની, અમને તો નીંદ તમે આપી છે ને. આમ જ સિંધીમાં જ કદાચ આ જ પ્રકરણમાં ચોપાઈ આવે છે. હા, કદાચ આવશે આગળ, એમ કે છે સુંદરજી. નહીં, આમ આ જ પ્રકરણમાં આગળ આવશે. ચોપાઈ એવી છે ને, બી તો લગાય છૂટે ના તોય રે મુજ ફેરી ના ફેરાય. કે ધની આ માયાને તે હુકમ કર્યો છે ને, અને માયા એવી મારી પાછળ લાગી છે ને, હું બહુ ધક્કા મારું છું, બહુ ધક્કામાં મારામાંથી મેં કૂદી હટી જાય, અહંકાર જતો રહે, મેં મૂલ મિલારી બની મારામાં નમ્રતા, પ્રેમ, સમર્પણ, ગરીબી, ઈશ્કીમાં નાઈ જાય. પણ આ માયા એવી ચોટીને લાગી છે ને, તે એવી લગાવી છે ને કે હું બહુ ધક્કા મારું, થોડીક વાર હટી જાય ને પાછી આવીને લાગી જાય તો પકડી લે તો મને. મુજ ફીરી ના ફીરાય, હું બહુ ફરાવા માંગુ છું ને, પણ આ માયા મારાથી આગી નથી જતી, એ ફરી ફરી ચીપકી જાય છે. કેમ? તે હુકમ કર્યો છે, ચાલ લાગરું ને તો લાગી ગઈ છે મને. અને એ માયા તને ઓળખે છે, તારા હુકમ ના માને છે. માયા આપણો હુકમ માને કે રાજ્યનો? રાજ્યનો માને ને, તો આપણે રાજ્યને એટલું કે રાજ્ય તાર માયાનો હુકમ કર ને, થોડી હટી જાય. મારું તો નથી માનતી હે ને. આપણે કહીએ ને તારો દીકરો છે, તો કહી દે ને, માની જશે ને. કહીએ ને કે રાજ્ય તાર માયાનો હુકમ કર ને, હટી જાય તો. બાકી મેં તને લાગી જાઉં. ઈશક ન રહી સાંજાએ, ઈશક ન રહી સાંજાય. સાંજાય એટલે પહેચાન. કે મને તો ઈશ્કની પહેચાન ના રહી. ઈશ્ક કઈ ચીડિયાનું નામ છે જે ઈશ્કના સ્વરૂપથી ભરેલી. કેવી ઈશ્કના સ્વરૂપથી ભરેલી ખબર છે સુંદરસાજી? પરમધામમાં તું એ રૂહ છું ને સખી, કે તારી અંદર નખથી શીખ લગી એટલો ઈશ્ક, પ્રેમ અને આનંદ ભરેલો છે ને, તું આખા પરમધામને ઈશ્ક બાટ્યા કરું છું, આખા પરમધામને પ્રેમના આનંદમાં રંગ્યા કરું છું. છતાંય તારી જોડે ના ઈશ્ક ખૂટે છે, ના પ્રેમ ખૂટે છે, ના આનંદ ખૂટે છે, ના તારા સુખ ખૂટે છે. અને અહીંયા તો એક સુખ આવી જાય ને તો બીક લાગે પાછળ દુઃખ આવતું જશે. સુંદર સાજી કેવા હાલ બનાવી નાખે કે તું હીરું છે. અચ્છા, મેં એ છું રાજજી? કાકા પરમધામને ઈશ્ક પીવડાવી, પશુ પંખીઓ જાનવરો બધાને ઈશ્ક પીવડાવી, તો એ તારી જોડે ઈશ્ક ખૂટતો નતો, ક્યારેય ખતમ નતો. તો એ ઈશ્કની તું માલકી ને. આજે ઈશ્કના એક બુંદ કતરા માટે મેં તડપું છું. કેવા હાલ મારા બની ગયા છે ધની. તું એ સુખોની માલકીન, અહીંયા સુખ માટે કેટલી ભિખારી બનીને ફરું છું. કાશ અહીં જે સુખી થઈ જાય, અહીં સુખ મળે, અહીંયા સુખ મળે. તું એ આનંદના સ્વરૂપમાં રહેવારી, અહીંયા આનંદ ક્યાં ગોતું છું તું? કેવી લાગી ગઈ. તો ઈશ્કની તો પહેચાન ના રહી. ઈશ્ક આવો તો બહુ જ કાશ ઈશ્કની પહેચાન ઓળખણ થઈ જાય કે મારા બીજાનો તો તું ખુદ, મારા ખુદના ઈશ્કની પહેચાન ના રહી. સુંદર સાજી. અને એ રાજ્યને કહીને આવી હતી કે મારો ઈશ્ક છે ને. અમારે એક સુંદર સાથ મસ્ત ચોપાઈ ગયા, ઓલે છે ને એ ચોપાઈ જાય, યાદ કરો इन इश्क को जो रब्द किया सब मिल, सो इश्क अपना कहा गया. रामोद में आया પછી, सो इश्क अपना कहा गया जो टिका नहीं पाओ पर कया उतरते हक में अलस्त बेरबकुम. ક્યાં ગયો? ક્યાં ગયો તારે? ક્યાંય નથી ગયો, તારા તનવત છે એટલો જ છે. એક સુંદરસાજી એક રીતિ ભાર બી રીતિના કણ જેટલો ઓછો નથી થયો. બસ અહીં નથી આપણી જોડે પહેચાન નથી એની કે છે. તું કયા ઈશ્કની માલકીન જો? આ જાગંદે પ્યારિયું પાઈ જીવું, આ જાગદે પ્યારિયું પાઈ જો. આ એટલે આઈ ના, જાગદે એટલે જગાડી દે, પ્યારિયું એટલે તારી પ્યારી પ્યારી રૂહ,
પાહીજો એટલે પોતાની, તારી પોતાની પ્યારી રૂહના હાથ પકડીને તો જગાડ દે ને ધની. મને ખબર છે ધની કે 400 વર્ષથી તું મારી પાછળ મહેનત કરું છું. અગર મારી અંદરથી મેં ખુદી અહંકાર ને મેં ના જાગું ને તો એ રાજજીની હાર છે કે મેં 400 વર્ષથી રૂહના ના જાગરતો ને તો એમાં આપણી હાર નહીં, એ રાજજીની હાર છે. તમે ચાહો કે રાજજી તમારા હાર? કોણ 400 વર્ષથી મહેનત કરે? એક શિક્ષક બી 1 વર્ષ મહેનત કરે ને, અચ્છા બચ્ચો પાસ થઈને આગલા ક્લાસમાં જતું રહે. આપણી માટે તો રાજજી 400 વર્ષ કોણ ભણાવે? અને તોય સ્ટુડન્ટ ફેલ થાય તો સ્ટુડન્ટનો ભૂલ નહીં. અચ્છા શિક્ષકે બરોબર નથી ભણાય એવું દોસ્ત તો ધની તારો નીકળે ને. આપણે ચાહીએ કે રાજજી પર દોષ ગુનો લાગે કે તમારી મારી પાછળ મહેનત કોણ કરી રહ્યું છે? રાજજી. છતાં આપણી અંદર પરિવર્તન ના આવતો હાર કોની? રાજજીની. ભાઈ જે મહેનત હોય માલિક હોય એની જ હાર ને. મેં આટલી મહેનત કરી શકી તારી પાછળ, 400 વર્ષથી જે જાન લગાવીને તારી પાછળ લાગ્યો છું. તું જે તનમાં બેઠે ને મેં તારો દરવાજો ખખડાવ્યો, સખી જાગ ને, આ તનમાં તો જાગ. અચ્છા આ તનમાં જાગ. છતાંય મારું રિઝલ્ટ તો ખબર નહીં. અચ્છા રામોદમાં છેલ્લું તન વાર જવાનું, બીજા તનમાં જવાનું કે બસ દાદજી હવે નથી જવું, હવે સીધું મૂલ મિલાવાળા નુરીતન પર જવું છે, બાકી ક્યાંય જવું નથી. હવે તો દિનિયું કી ભૂલાય, પછી તો દિનિયું ક્યું ભૂલાય? અગર તું તારા ઈશ્કની, તારી સાહિબીની અને અગર તારી પહેચાન કરે, તું જે દિવસ આલી હશે ને તું દિનિયું, તે તું એટલે તે, દિનિયું એટલે દીધેલું, કી ભૂલાય? અગર તું હાલું ને તો ક્યારેય નહીં ભૂલાય. હજુ માયા, પણ જો માયાવાળા કોઈ એક અનાપ શનાપ બોલી જાય, ગાડી ગલોચ કરી જાય, તોચડી ભાષામાં વાત કરી દે ને એ ન ભૂલાય. પણ રાજજી વાળું માયા કઈ આપી દે ને એ ન ભૂલાય. પણ અહીંયા તો એવું કે છે કે રાજજી તું આપીશ ને હાથ પકડી તો મેં ક્યારેય નહીં ભૂલું, બાકી બધું ભૂલી જઈશ. તું મારો હાથ પકડીને મને ગળે લગાવીને મારી સામે આવીને મને પ્રેમ કરીને આપી દે ને ધની, મારી ઝૂલી ભરી દે ને એ પ્રેમથી, એ સુખથી, આનંદથી, તો મેં ક્યારેય નહીં ભૂલું તને. ડોન સે સુત હે. અને તું ગમે એટલા દોષ લગાવ. અચ્છા અહીંયા ચોપાઈમાં બહુ એક રૂપ સ્પષ્ટ રીતે કહે, દોષ ન અચ્ચે સૂતડે, કે ભાઈ અમે તો અહીંયા સૂતેલા છીએ અને મૂલ મિલામય તો સૂતેલા પર કોઈ દોષ નહીં. 400 વર્ષમાં તારી ગુના તારા, અવગુણ તારા, અમે તો ઊંઘેલા છીએ. કેવી રીતના દોષ નહીં? કે ભાઈ તમને અહીંયા સપનું આવ્યું અને સપનામાં તમે રાજકોટ ફરવા ગયા અને રાજકોટમાં કોઈ કારણસર કોઈની જોડે ઝઘડો થઈ ગયો અને ઝઘડાની અંદર અચ્છા મારામારી થઈ ગઈ અને ભૂલથી કોઈને પથ્થર બથ્થર લઈને માથા પર મારી દીધો, ક્યાં તો કોઈને ચાકુ બાકુ મારી દીધું અને ખૂન થઈ ગયું. સપનામાં આપણે રાજકોટમાં ગયા અને રાજકોટમાં મર્ડર થઈ ગયું આપણાથી, તો પછી રાજકોટની પોલીસ અહીંયા ખાટલામાં પકડવા આવે? હાલો સપનામાં ખૂન કર્યું હતું, કોઈ દોષ કોઈ કલમ લાગે? રાજ્ય અમે સપનામાં છે, અમારી પર કોઈ દોષ કોઈ કલમ લાગશે? કેવી રીતના ઓર એક એક્ઝામ્પલથી સમજો કે આપણે બધા મસ્ત ઊંઘી રહ્યા છીએ, ગહેરી નીંદમાં છીએ અને એક ભયાનકમાં ભયાનક કોબરા સાપ આપણા બગલમાંથી આપણી પાસે થઈને જાય છે, આપણી નજીકમાં આવી ગયો, એ કહી દે તો માણસ મરી જાય. આપણા બધા આપણે ઊંઘમાં છીએ, આપણા બધામાંથી એક જ જણ જાગે છે. એ જો આપણને જગાડ્યા નહીં, આપણને સાવચેત ના કર્યા, આપને ભગાડ્યું નહીં તો દોષ કોનો? જાગતો ના સાપનો દોષ કે નહીં? આપણો દોષ. દોષ કોનો છે? તો જાગ્રત કોણ છે? ઇન્દ્રાવતી કે મૂલ મિલાવમાં તારો હાથ પકડીને હે ને ત્યાં આસમાન રંગની પીછોડ પકડી છે, નીલો પીલો પટુકો, એ તારો પટુકો પકડીશ, તને નહીં જોડું રાજજી, જો તું સામે નો આવ્યો તો. આમાં તો એક ચરણમાં કહે છે ને કે રાજજી એક અચ્છા તું લાજ કોની કાઢું છું? શરમ આવે છે કોઈની? સુંદરજી મેં તો ચાહું 3 દિવસ આ સિંધી જ લઈએ, આ પકડનું પૂરું કરીએ ને, મજા આવે છે, સિંધીમાં આનંદ આવે છે ને. અચ્છા સુંદરજી એટલો આનંદ કરે છે ને સુંદર. તું કા અગર તું ભાગું અહીંયા મારો સામે નહીં આવે ને, અહીંયા તું મારી માંગ પૂરી નહીં કરો, મને ગળે નહીં લગાવું, મને મીઠી મીઠી વાતો નહીં કરે ને, મારી સામે નહીં આવે તોય મને કાંઈ ચિંતા નથી. અચ્છા એ તો બધી માંગો હું લીલામાં પૂરી કરી લઈશ. રામોદમાં નહીં કરી કરે તો ક્યાં કરી કરીશ?
હું મૂળ મિલામાં એક દેશ પૂરી કરીશ પણ તારી હું વલે કરીશ. હું જવાબ માગીશ કે રામોદ મેં કેમ નતો આવ્યો તું મારી સામે બતાય શું જવાબ હશે તારી જોડે? અવગુણ દોષ ગુના તે તો મેં શીખવાડું છું કે આ કર્યા જયરાજજી. અને એ સપનામાં નીંદમાં હતા. નુરી તને કયા ગુના કર્યા? હું તો ઈ નિસ્બતથી માંગુ છું તારી જોડે. આટલી સુંદર નિસ્બત માંગે છે. અચ્છા આજ સમય થઈ ગયો રાજજીની મેં રહી તો કાલે આ ચોપાઈથી આગળ લઈશું સુંદર સાજી. બોલો શ્રી પ્રાણનાથ. ડોહના છે ચૂતડે, ડોહના છે ચૂતડે, જાંગ દે મંથે ડો, જાંગ દે મંથે ડો, અંશી દુઃખ ડીસુઆ ડીસડે, અંશી દુઃખ ડીસુઆ ડીસડે, કી સોજે આશિક સો, સો સોજે આશિક સો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સતગુરુ મહારાજની જય, સમસ્ત સુંદર સાથની જય. પરમધામ વાસી આત્માને પ્રણામ.